મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમુ નમુ વારંવાર હું શીશ. જય શ્રી સ્વામિનારાયણ. આજની વિડીયોમાં આપણે વાસુદેવ મહાત્મ્ય જે ગ્રંથ છે ને એને આપણે જોવાના છે ને એનું હું ટૂંકમાં તમને માહિતી આપીશ કે વાસુદેવ મહાત્મ્યમાં શું આવે છે. હવે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય શું છે કે આ સુપ્રીમ લોર્ડ સ્વામિનારાયણ કરીને કોઈની ચેનલ છે. હવે સૌથી પહેલાં ડિસ્ક્લેમર જોઈ લઈએ કે આ ચેનલનો કોઈ વિરોધ નથી અને ચેનલ ધરાવતી વ્યક્તિનો પણ કોઈ વિરોધ નથી. આપણે જસ્ટ અ ફેર ક્રિટિસિઝમ તરીકે આ વિડીયોને લેવાની છે. હવે એમને મને મારી વિડીયોની કમેન્ટમાં એમને મને આ 2 શ્લોક આપ્યા કે જે વાસુદેવ મહાત્મ્યના અધ્યાય 3નો 7મો અને 8મો શ્લોક છે. અને એમાં શું કહે છે કે જે નરનારાયણ દેવ છે ને એ પરબ્રહ્મ અક્ષરધામના જે પરબ્રહ્મ પરમાત્મા છે ને એમની સ્તુતિ કરે છે. એવી રીતે આ શ્લોકમાં વર્ણવવામાં આવ્યું છે. અને એમને કમેન્ટ એવી કરી હતી કે આ પરબ્રહ્મ પરમાત્માનો મહિમા કહેતા નરનારાયણ દેવ. એટલે એમની મનસા શું છે મને કહેવાની કે નરનારાયણ એક દેવ છે અને એ પરબ્રહ્મ પરમાત્મા એટલે એ જેમને માને છે કે સ્વામિનારાયણ ભગવાનની એની સ્તુતિ કરે છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે નરનારાયણ એ સ્વામિનારાયણ ભગવાનથી અલગ છે કે નરનારાયણ દેવ કરતાં સ્વામિનારાયણ ભગવાન મોટા છે. એટલે અહીંયા એમનો કહેવાનો મિનિંગ એ થયો. તો આપણે આજે વાસુદેવ મહાત્મ્ય છે ને એના આધારે આપણે એના બધા પ્રમાણો જોઈશું અને આ શાસ્ત્રના આધારે જ આપણે આ જે આશય છે એમનો જે આ લખવાનો એનું ખંડન પણ કરીશું. મેં એમને કમેન્ટમાં બધા પ્રમાણો પણ આપ્યા હતા પણ એ પ્રમાણો જોઈને એમને કમેન્ટ ડિલીટ કરી દીધી. એટલે મને એનાથી કોઈ મતલબ પણ નથી. પણ જ્યારે તમને કોઈ આવા પ્રમાણો આપે છે અને નરનારાયણ દેવને એક સામાન્ય દેવ તરીકે બતાવે છે ત્યારે તમે આ પ્રમાણો જોઈને તમે સાચું માની લો છો. પણ તમે ક્યારેય એ વાસુદેવ મહાત્મ્યને પૂરો વાંચવાનો અભ્યાસ નહીં કરો. આપણે આનો કોઈ વિરોધ નથી કે આ વ્યક્તિનો પણ કોઈ વિરોધ નથી. પણ આ વ્યક્તિના હૃદયમાં જે પરમાત્મા રહેલા છે ને એને પ્રાર્થના કરીને જ આપણે એને આજે સાચું જ્ઞાન આપીએ કે સાચું જ્ઞાન શું છે. હવે એટલે મેં આ વિડીયોનું હેડિંગ આપ્યું હતું કે સુપ્રીમ જ્ઞાનની પડતાલ. કે આ જે સુપ્રીમ લોર્ડના નામે જે ચેનલ ચલાવવામાં આવે છે એમાં તમને જે જ્ઞાન આપવામાં આવે છે એ ખરેખર સુપ્રીમ જ્ઞાન છે. સુપ્રીમ જ્ઞાન તો બાજુમાં રહ્યું પણ સત્ય જ્ઞાન છે પહેલાં એ ચકાસીએ અને એ પણ એમને આપેલા શાસ્ત્રના આધારે. હવે મારી એક વસ્તુ તમે ગાંઠ બાંધી લો મનમાં કે જે લોકોએ શ્રીજી મહારાજે લખેલી શિક્ષાપત્રીને અવગણીને જે બી મત પંથો ફેલાયા છે ને તમે શ્રીજી મહારાજના મૂળ વચનો પર પાછા જશો ને તો એ બધા મત પંથોનું ખંડન ત્યાંથી જ એ મૂળભૂત ગ્રંથોમાંથી જ થઈ જશે. તમારે એમનો વિરોધ કરવાની પણ જરૂર નથી. જ્યારે ભગવાનના મૂળભૂત ગ્રંથોનો પ્રકાશ થશે ને તમારે અજ્ઞાનનું અંધારું છે ને એ ઓટોમેટિક દૂર થઈ જશે. હવે તમે શિક્ષાપત્રી 108નો શ્લોક જુઓ. આ બધા વાંચે છે કે એમાં મહારાજે શું લખ્યું છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે ઈશ્વર છે. એટલે જીવ, માયા અને બ્રહ્મ કે પરબ્રહ્મ એ 3 તત્વો સમજાવે છે. એમાં ત્રીજું તત્વ જે છેલ્લું પરબ્રહ્મ તત્વ છે એને મહારાજ કેવી રીતે સમજાવે છે કે શ્રી કૃષ્ણ જે તે પરબ્રહ્મ છે ને આપણા ઈષ્ટદેવ છે, ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના કારણ છે. આ શ્લોકને તમને આજે બધા લોકો એની અલગ અલગ રીતે તમને સમજાવે છે કે અહીંયા આપણે શ્રી કૃષ્ણ નહીં સમજવા, આપણે બીજા સમજવાના છે, આમ છે તેમ છે. પણ આ મહારાજે એક શબ્દો લખ્યા છે ને એના પાછળનો કંઈક મિનિંગ છે. અને નંદ સંતોએ કે આપણા જે આચાર્ય છે પહેલાં વડતાલ ગાદીના રઘુજી મહારાજ એમને આ શ્લોક પર ભાષ્ય લખ્યું છે. તો એમાં પણ એમને શ્રી કૃષ્ણ શબ્દ કાઢી નથી નાખ્યો. એ પણ તમારે ભાષ્ય વાંચવું હોય તો વાંચી લેજો. એમાં પણ એમને જે દેવકી નંદન શ્રી કૃષ્ણ જે કૃષ્ણ અવતારે ભગવાન પ્રગટ થયા હતા એમને પણ પરબ્રહ્મ પરમાત્મા તરીકે સિદ્ધ કરીને મહારાજની વાણીને સમર્થન આપ્યું છે કે મહારાજે કેમ શ્રી કૃષ્ણ ભગવાનને પરબ્રહ્મ કીધા છે. અને છેલ્લે ઉપસંહારમાં શું લખે છે કે એ શ્રી કૃષ્ણ રૂપ સ્વામિનારાયણ ભગવાનને હું નમન કરું છું. આવી રીતે એમને એકતા કરી છે સ્વામિનારાયણ ભગવાનની. અને મહારાજે શું કીધું છે કે એ શ્રી કૃષ્ણ રાધા જોડે હોય તો રાધાકૃષ્ણ નામે જાણવા, લક્ષ્મીજી જોડે હોય તો લક્ષ્મીનારાયણ નામે જાણવા અને નર જોડે એટલે અર્જુને યુક્ત હોય તો નરનારાયણ એવે નામે જાણવા. અને શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ તેને વિશેષ સર્વે પ્રકારે કરીને ભેદ ન જાણવો. આ શિક્ષાપત્રી 112મો શ્લોક. તો અહીંયા જે સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળભૂત શાસ્ત્ર છે શિક્ષાપત્રી એમાં મહારાજે સ્પષ્ટ કર્યું છે કે આ બધા જે સ્વરૂપો છે આપણા ઈષ્ટદેવના છે ને બધા પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન જ છે. આ સ્પષ્ટ કર્યું. હવે અહીંયા નરનારાયણ આવી ગયું. હવે આ ભાઈએ શું કીધું કે નરનારાયણ દેવ કોનો મહિમા કહે છે? પરબ્રહ્મ પરમાત્માનો. એટલે એમનો કહેવાનો આશય એવો છે કે નરનારાયણ એ પરબ્રહ્મ પરમાત્મા નથી. હવે આપણે એને ચકાસીએ કે નરનારાયણ દેવ પરબ્રહ્મ પરમાત્મા ના કહેવાય વાસુદેવ મહાત્મ્યના આધારે એ પણ આજે ચકાસીએ.
અને એમને જે માન્યું છે ને કે નરનારાયણ દેવ પરબ્રહ્મ પરમાત્મા નથી, તો પછી સ્વામિનારાયણ ભગવાન પણ કયા રૂપે આવ્યા હતા ને એનું પ્રમાણ પણ આ વાસુદેવ મહાત્મ્યમાં છે. એટલે એ જેટલું નરનારાયણ દેવનું ખંડન કરે છે ને, તો એમને ચેનલ તો બનાવી લીધી છે કે સુપ્રીમ લોર્ડ સ્વામિનારાયણ, પણ એમાં સ્વામિનારાયણ નામનું પણ ખંડન થાય છે. એ આજે આપણે વાસુદેવ મહાત્મ્યના ગ્રંથના શ્લોક હું પ્રમાણ સાથે બતાવીશ તમને. એ આજે આપણે જોઈએ. સૌથી પહેલાં હું ટૂંકમાં તમને પરિચય આપી દઉં કે આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે શું. તો વેદ વ્યાસ રચિત જે સ્કંદ પુરાણ છે, એટલે આપણા સનાતન ધર્મમાં જે 18 પુરાણો છે એમાંનું જે સ્કંદ પુરાણ છે ને એની અંદર વિષ્ણુ ખંડ આવે છે અને એની અંદર વાસુદેવ મહાત્મ્ય આવે છે. એટલે વાસુદેવ ભગવાનના અવતારો છે ને એનું વર્ણન આવે છે. અને આ ગ્રંથનું મહત્ત્વ આપણા સંપ્રદાયમાં ખૂબ જ રહેલું છે. અને મેં અહીંયા સમજાવ્યું છે કે આ એક જ માત્ર ગ્રંથ એવો છે કે જેમાં તમને સ્વામિનારાયણ ભગવાનના પ્રાદુર્ભાવનો સ્પષ્ટ ઉલ્લેખ મળશે. સ્પષ્ટ એટલે કયા કારણથી પણ પ્રાદુર્ભાવ થયો હતો ને એનો પણ એક શ્લોક છે. એટલે હું કહું છું કે સ્પષ્ટ ઉલ્લેખ છે. બીજા 1-2 પ્રમાણો છે બીજા એમાં, પણ એ તમને એટલું સ્પષ્ટ નથી. પણ આ એક જ માત્ર એવો ગ્રંથ છે કે એમાં તમને સ્વામિનારાયણ ભગવાનના પ્રાદુર્ભાવનો, અવતરણનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળશે. અને આજે ઘણા ખરા મતપંથો આ પ્રમાણ આપે છે અને એમાં પણ બધા વોટ્સઅપ ફોરવર્ડિંગ જ કરતા હોય છે કે તમને શીખવાડી દીધું છે કે આ પ્રમાણ બતાવવાના, પણ તમને એ લોકો ક્યારેય નહીં કહે કે આ ગ્રંથને તમે અભ્યાસ કરો. હવે આ શાસ્ત્રનું મહત્ત્વ શું છે કે શ્રીજી મહારાજ જે માનેલા જે 8 સત્શાસ્ત્રો છે ને એમાંનો આ એક ગ્રંથ છે વાસુદેવ મહાત્મ્ય. અને શ્રીજી મહારાજના શબ્દો શું છે આ ગ્રંથ માટે, તો સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 45 એમાં મહારાજ શું કહે છે, આ તો અમારા ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ છે. મૂળ એટલે પાયો ઉદ્ધવ સંપ્રદાયનો, એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો શું છે, વાસુદેવ મહાત્મ્ય. ફરી વચનામૃતમાં મહારાજ શું કહે છે 1-2 જગ્યાએ કે ગઢડા પ્રથમ 23માં વાસુદેવ મહાત્મ્ય નામે જે ગ્રંથ છે ને એ અમને અતિશય પ્રિય છે. મહારાજે વારંવાર આની કથા કરાઈ છે. તમે આજે જ વચનામૃત ખોલીને આ વચનામૃતના રેફરન્સ જોજો, એમાં આ રીતના જ શબ્દો છે. બીજા એક ગઢડા મધ્ય 28ના વચનામૃતમાં મહારાજ શું કહે છે કે શ્રીમદ ભાગવત તો સારું જ છે, કેમ કે શ્રીમદ ભાગવતને પણ 8 સત્શાસ્ત્રોમાં મહારાજે સિલેક્ટ કર્યો છે. અને શ્રીમદ ભાગવતનું શિક્ષાપત્રીમાં મહાત્મ્ય કીધું છે કે 5મ સ્કંદ અને 10મ સ્કંદ, 10મ સ્કંદનું તો રોજ વાંચન કરવાનું કીધું છે. અને મહારાજ શું કહે છે કે શ્રીમદ ભાગવત તો સારું જ છે, પણ સ્કંદ પુરાણને વિશે જે વાસુદેવ મહાત્મ્ય છે ને એના જેવો કોઈ ગ્રંથ જ નથી. મહારાજના શબ્દો વિચારો તમે. આપણે મહારાજે કીધું છે કે જે સાંભળીએ ને એ આપણે વિચારતા નથી, એનું મનન કે ચિંતન કરતા નથી, અને પછી એના પર આપણે નિધિધ્યાસ કરતા નથી. એટલે જે પરમ તત્વ સુધી પહોંચવાનું છે કે જેનો સાક્ષાત્કાર કરવાનો છે ને એના સુધી આપણે ક્યારેય નથી પહોંચી શકતા. ત્યાગી પણ બનીએ છીએ અને ગૃહસ્થ પણ બનીએ છીએ, પણ ક્યારેય આપણે આ જે મહારાજનો સિદ્ધાંત છે ને એના પ્રમાણે નહીં વર્તીએ ને તો ખાલી જે આશ્રમ છે ને આશ્રમના જેમ જ રહી જાય છે. પછી એમાંથી તમને પરમ તત્વની પ્રાપ્તિ થતી જ નથી. એટલે મહારાજે ગ્રંથોનું મહત્ત્વ બહુ કીધું છે. શ્રીજી મહારાજે કીધું કે ભગવાનનો નિશ્ચય શું શાસ્ત્રે કરીને જ થાય છે. એટલે કોઈ વ્યક્તિના માધ્યમથી તમને, હા, મહારાજે સમજાવ્યું છે કે સાધુઓનો મહિમા, તો સાધુ સંત સમાગમનો મહિમા મહારાજે કેમ સમજાવ્યું છે કે એ સંત જોડે જશો ને તો એ સંત જોડે એ શાસ્ત્રનું જ્ઞાન છે ને એ શાસ્ત્રનું જ્ઞાન તમને આપશે. પણ અત્યારે કળિયુગનો પ્રભાવ જુઓ કે અત્યારે લોકો આ જે શબ્દો છે ને મહારાજના જે સંત મહિમાના, એ સંત મહિમાના શબ્દો તમને બતાવી ભગવાનની જગ્યાએ સંતોમાં જોડે છે, પણ ભગવાનથી તમને દૂર જ રાખે છે. એનું પ્રમાણ પણ તમારે જોવું હોય ને તો આજે જેટલા પણ સર્વોપરી ઉપાસનાના નામે આજે અન્ય અવતારોને, અને એમાં પણ ખાસ કરીને શ્રી કૃષ્ણ ભગવાનને નીચા દેખાડે છે ને, તો એમને એ તમને આ ગ્રંથનો અભ્યાસ ક્યારેય નહીં કરાવે. એ મારી વાત તમે સમજી રાખજો. તમે જો આ મત પંથોથી જોડાયેલા હોય ને તો તમે ક્યારેક એમને જઈને પૂછજો કે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ મારે સમજવો છે તો મને સમજાવો, અથવા વાસુદેવ મહાત્મ્ય ગ્રંથનું પ્રકાશન ક્યાં છે એ મને આપણા સંસ્થામાં કે આપણા મત પંથોમાં વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ કેમ નહીં વંચાતો. શ્રીજી મહારાજે તો આનું કેટલું બધું મહત્ત્વ કીધું છે. તો એ તમને શું આન્સર મળે છે ને એ તમે મને આવીને કહેજો. હવે આ મેં તમને ટૂંકમાં વાસુદેવ મહાત્મ્યનો પરિચય આપ્યો. આ જે ભાઈ છે મારી વિડીયોની કમેન્ટમાં વાસુદેવ મહાત્મ્યના 2 શ્લોક આપીને જતા રહ્યા, એમને એમ કે હું સમજાવી દઉં કે નરનારાયણ દેવ છે અને પરબ્રહ્મ પરમાત્મા એક જ સ્વામિનારાયણ છે, એટલે નરનારાયણ દેવ એમની નીચે આવે છે. એમનો આશય એ હતો, એટલે એમને આ 2 શ્લોક લખ્યા છે. તો એમાં મેં એમને પ્રમાણો પણ આપ્યા આ જ વાસુદેવ મહાત્મ્યના, અને એમને કમેન્ટ ડિલેટ કરી દીધી કે ભાઈ આ પ્રમાણો કોઈની સામે જાય નહીં. પણ એ પ્રમાણો પણ હું તમને કેમ બતાવું છું કે ભવિષ્યમાં તમને આવા શ્લોકોથી તમને એવું સમજાવે કે નરનારાયણ દેવ એક સામાન્ય દેવ છે. તો તમને આ પ્રમાણો ખબર હોવા જોઈએ કે મહારાજે શિક્ષાપત્રીમાં કેમ નરનારાયણ સ્વરૂપમાં ને શ્રી કૃષ્ણ પર જે પરબ્રહ્મ છે એમના સ્વરૂપમાં ભેદ ન માનવાની વાત કેમ કરી છે ને, એ પણ મહારાજે ખૂબ જ વિચારીને શાસ્ત્ર આધારે કરી છે. એ તમે આખું વાસુદેવ મહાત્મ્ય સમજશો ને તો પણ ખબર પડી જશે. એટલે અહીંયા એને નીચા પાડવા માટે આપણે ઉદ્દેશ્ય નથી, પણ તમને પણ ખબર હોવી જોઈએ કે મહારાજે શિક્ષાપત્રીમાં એક શબ્દ લખ્યો છે ને
એક એક શબ્દનું મૂલ્ય છે. એવું નથી કે મહારાજે ખાલી ગપ્પા મારવા માટે શિક્ષાપત્રી લખી દીધી છે અને આપણે સમજવાનું બીજું છે. હવે હું તમને આ જે વાસુદેવ મહાત્મ્ય છે ને એ 32 અધ્યાય છે એમાં ટોટલ, અને આખા બધા અધ્યાયનો અભ્યાસ કરવા રહીશું તો બહુ ટાઈમ જોઈએ. એ ભવિષ્યમાં આપણે આખી એની સિરીઝ બનાવીશું વાસુદેવ મહાત્મ્યના 32 અધ્યાયની. પણ અત્યારે હું તમને ટૂંકમાં સમજાવું કે આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથમાં શું બને છે અને શું ઘટના છે અને એનું એમાં શું શું આવે છે. હવે વાસુદેવ મહાત્મ્ય નામ કેમ આપવામાં આવ્યું છે કે વાસુદેવ ભગવાનના અવતારોની ચર્ચા આવે છે. એટલે આ જે ભાગ છે એને વાસુદેવ મહાત્મ્ય તરીકે એનો ઉલ્લેખ છે. અને આ જે સ્કંદ પુરાણમાંનું છે. હવે સ્કંદ કોણ છે? તો કાર્તિકે, કે શંકરજીના જે પુત્ર છે કાર્તિકે. તો એ કાર્તિક સ્વામી અને સાવરણી મુનિ કે જે ભવિષ્યના મનુ થવાના છે, ભવિષ્યના મન્વંતરના મનુ થવાના છે, એ બે વચ્ચેનો સંવાદ રૂપે આ ગ્રંથ લખાયો છે. એટલે એમાં શું આવે છે કે નારદજી નરનારાયણ ઋષિના આશ્રમમાં જાય છે એકવાર, બદ્રિક આશ્રમમાં. હવે એના માટે તમે આ ચાર્ટ જુઓ. આ ચાર્ટને બી તમારે સમજવો હોય તો તમે મારી આગળની જે ગોલોક મધ્યે અક્ષરધામ એ સિરીઝ છે એની બધી વિડીયો તમે જોઈ લેજો. એટલે એમાં આ ચાર્ટને મેં થોડોક વધારે ડિટેલમાં સમજાવ્યો છે. અહીંયા પણ હું તમને ટૂંકમાં સમજાવું છું કે નિત્ય વિભૂતિ અને લીલા વિભૂતિ આ પણ તમે જો આપણા વચનામૃતનો, આપણા મૂળભૂત શાસ્ત્રોનો, પુરાણોનો અભ્યાસ કર્યો હશે તો તમને થોડા અંશે આ ખ્યાલ આવશે કે હું શું કહેવા માગું છું. આપણા જે શ્રીજી મહારાજે જે સર્ગ વિસર્ગનું વર્ણન કર્યું છે એમાં સર્ગનું વર્ણન કેવી રીતે આવે છે કે જે અક્ષરધામમાં વિરાજમાન ભગવાન છે પરબ્રહ્મ પરમાત્મા, એ પુરુષને પ્રકૃતિ થકી અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કરે છે. એટલે મેં અહીંયા એ અનંતકોટી બ્રહ્માંડો આ સિમ્બોલિક ફોર્મમાં બતાવ્યા છે. ને એમાંથી એક બ્રહ્માંડની રચનાનું વર્ણન આવે છે કે એક બ્રહ્માંડ કેવું છે. તો એના જે અષ્ટાવરણ છે, પછી ભૂમંડળ છે અને બધા ક્ષેત્ર આવે છે. એમાં જંબુદ્વીપની દક્ષિણમાં ભરતખંડનું વર્ણન આવે છે. અને અમુક લોકો ભરતખંડને પૃથ્વી એવી રીતે સમજી લેતા હોય છે, પણ એ પણ બહુ ચર્ચા માગી લે એવો વિષય છે. એટલે આપણે અહીંયા એમાં ઊંડા ઉતરતા નથી. પણ તમે એવું એક સમજો કે અહીંયા પૃથ્વી છે અને પૃથ્વીમાં જે ભારત દેશ છે આપણો, એ ભારત દેશમાં ઉત્તર ભારત, જ્યાં આપણું બદ્રીનાથ ધામ આપણે કહીએ છીએ કે જે 4 ધામોમાંનું એક ધામ છે કે જ્યાં નારાયણ ભગવાનનો વિગ્રહ છે. તો એ બદ્રી ક્ષેત્રમાં બદ્રિકાશ્રમ એવો આશ્રમ છે અને ત્યાં નરનારાયણ ઋષિ આજે પણ વિરાજમાન છે. હવે તમે કહેશો કે કોઈને દેખાતા તો છે નહીં, તો એ આપણા સ્થૂળ જગતમાં નથી દેખાતા, પણ એ સૂક્ષ્મ રૂપે છે. એટલે એ પણ તમારે સમજવું હોય તો તમારે બધું પુરાણો વાંચવા પડશે, શ્રીમદ ભાગવત વાંચવું પડશે કે સ્થૂળ સૂક્ષ્મને કારણ એવી રીતે અલગ અલગ જગત પણ છે. તો એ સૂક્ષ્મ રૂપે બદ્રિકાશ્રમમાં એક કલ્પ સુધી રહે છે. આનો ઉલ્લેખ પણ શ્રીમદ ભાગવતમાં છે. ને વચનામૃતમાં પણ મહારાજે નરનારાયણ ઋષિ તપ કરે છે ને એના પર એક વચનામૃત પણ છે કે એ આજે પણ તપ કરે છે. એટલે એ અંતર્ધ્યાન નથી થઈ ગયા. જેમ કે કૃષ્ણ અવતારમાં કૃષ્ણ ભગવાન આવ્યા હતા તો 125 વર્ષ લગભગ રહ્યા અને પછી અંતર્ધ્યાન થઈ ગયા. એવી રીતે સ્વામિનારાયણ ભગવાન જે સજ્જન સ્વામી રૂપે આવ્યા હતા એ પણ 49 વર્ષ રહ્યા અને પછી અંતર્ધ્યાન થઈ ગયા. પણ આ જે નરનારાયણ ઋષિ છે આજે પણ આ જે ભૂમંડળ છે એમાં બદ્રિકાશ્રમ જે ક્ષેત્ર છે એમાં પ્રગટ છે. અને આ જે 7મો મન્વંતર ચાલે છે, હજુ બીજા 7 મન્વંતર સુધી એ પ્રગટ રહેશે. એટલે એ તમારે સૃષ્ટિ જે સર્ચ છે ને એને સમજવું પડશે તો તમને વધારે ડિટેલમાં સમજાશે. પણ હું તમને સ્થળ કહેવા માગું છું કે એ સ્થળ કયું છે બદ્રિકાશ્રમ. હવે એમાં શું બને છે કે નારદજી નરનારાયણ ઋષિના આશ્રમમાં દર્શન કરવા. હવે નારદજી નારાયણ ઋષિના ભગત છે એટલે એ નારાયણ કરે છે. અને નારદજી નારાયણ ઋષિને જ ભગવાન માને છે, પરબ્રહ્મ પરમાત્મા માને છે. એટલે જ્યારે નારાયણ ઋષિના આશ્રમમાં જાય છે ને તો એ નારાયણ ઋષિને કોઈની સ્તુતિ કરતા જોવે છે. તો એ પ્રશ્ન પૂછે છે કે હું તો તમને જ સર્વનો આધાર માનું છું, તો તમે કોની સ્તુતિ કરો છો? એટલે પછી નારાયણ ઋષિ કહે છે કે જે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે એની હું સ્તુતિ કરું છું અને એ અક્ષરધામમાં બિરાજે છે. આવી રીતે કહે છે. તો નારદજી શું ઈચ્છા કરે છે કે મને અવતારી રૂપ, એટલે કે જે થોડ ઇન્દ્રિયો, મન, વાણી એનાથી જે અગોચર છે ને એ રૂપના દર્શનની એ ઈચ્છા કરે છે. એટલે આમાં અવતારી રૂપ એવું લખ્યું છે કે અવતારી રૂપના દર્શનની ઈચ્છા કરે છે. તો હવે નારદજી શું કરે છે કે નારદજી ત્યાંથી શ્વેતદ્વીપમાં જાય છે. હવે શ્વેતદ્વીપ જે ધામ છે ભગવાનનું એનું વર્ણન પણ શાસ્ત્રોમાં આવે છે અને અમુક જગ્યાએ અલગ નામ વાપર્યું છે. પણ આ બી તમે જો પુરાણોનો અભ્યાસ કરશો તો આખું ભૂમંડળ છે એની ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં આ ધામ આવેલું છે શ્વેતદ્વીપ. અને ત્યાં નારદજી જાય છે અને એ શ્વેતદ્વીપનું વર્ણન પણ અહીંયા બહુ ડિટેલમાં આવે છે કે શ્વેતદ્વીપ ધામનું વર્ણન વાસુદેવ મહાત્મ્યમાં આવે છે કે કેવું છે. અને એમાં એવું લખેલું છે કે આમાં કાળ માયાનો પ્રવેશ નથી. એવી રીતે શ્વેતદ્વીપ ધામનું વર્ણન આવે છે. અને એ શ્વેતદ્વીપ ધામમાં એ એક મુક્ત સાથે, એટલે શ્વેતદ્વીપના જે મુક્ત છે અને એ મુક્તનો ઉલ્લેખ કેવી રીતે કર્યો છે? અક્ષરધામ તુલ્ય કર્યો છે. એ મુક્ત સાથે નારદજી ક્યાં જાય છે? તો અક્ષરધામમાં પ્રકૃતિથી પાર જાય છે. અને એનું વર્ણન પણ કેવી રીતે આવે છે કે ગોલોક આવે છે પહેલાં, અને ગોલોકની મધ્ય જે અક્ષર બ્રહ્મ તે જ આવે છે. અને એનો અક્ષરધામ શબ્દ તરીકે ઉલ્લેખ પણ વાસુદેવ મહાત્મ્યમાં છે.
આ હું તમને પ્રમાણો આજે બતાવીશ અમુક શ્લોકોના, કે મહારાજે અક્ષરધામ શબ્દ ઇન્વેન્શન નહીં કર્યો. એટલે બધા કહે છે ને કે સ્વામિનારાયણ સંપ્રદાયે અક્ષરધામ શબ્દ ઇન્વેન્ટ કર્યો, નવું ધામ શોધી લાયા. પણ નવું ધામ નથી. એ ભગવાનના પુરાણોમાં જે ધામનું વર્ણન છે ને, પરમપદ નામે છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને પરમધામ કીધું. એવી રીતે મહારાજે સત્સંગી જીવનમાં કીધું છે કે આ બ્રહ્મપુર ધામનું બહુ સંક્ષેપમાં બીજા શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે. અને કેવા નામથી કર્યું છે? ગોલુક અને વૈકુંઠ આદિક નામથી. પણ એને બ્રહ્મપુર ધામ પણ કેમ મહારાજે કીધું છે? કે મહારાજ આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથનો અભ્યાસ ખૂબ કરતા, અને એમાં અક્ષરધામ શબ્દનો ઉલ્લેખ આવે છે. અને ગોલોક મધ્ય છે, એટલે ત્યાં ભગવાન બિરાજમાન રહી છે. અને નારદજી એ ભગવાનને કેવા દર્શન કરે છે ખબર છે? શ્રી કૃષ્ણ રૂપે. કેમ શ્રી કૃષ્ણ? અહીંયા બધા એવું કહે છે કે શ્રી કૃષ્ણ શબ્દ આવે છે, પણ આપણે શ્રી કૃષ્ણ નહીં સમજવાના. તો એમાં ભગવાનના રૂપનું પણ વર્ણન આવે છે. જેવી રીતે વચનામૃત પથારો તમે વાંચો, એમાં આપણા જે 4 નંદ સંતો, જે મહાન નંદ સંતો, એમની બુદ્ધિને તાળા મારીને આ વર્ણન નહીં કર્યું. એ મહારાજને પુરુષોત્તમ નારાયણ પણ સમજતા હતા, પણ એમને સત્ય હકીકત પણ તમારી સામે રાખી છે. પણ એ સત્ય હકીકતને લોકો ફેરવીને તમને ઊંધા અર્થ એના સમજાવે છે. પણ એ સત્ય હકીકત એમને કેમ રાખી છે? કે એ શાસ્ત્રોના આધારે નહીં, એ એવું જ છે. કેમ કે એમાંના જે ગોપાલ સ્વામી જે અષ્ટાંગ યોગી હતા, એમને બધું સાક્ષાત દેખાતું હતું ધામ. એટલે એ કંઈ મૂર્ખ નહોતા કે એમને સહજાનંદ સ્વામીને પુરુષોત્તમ માનતા હતા, પણ અક્ષરધામમાં શ્રી કૃષ્ણ રૂપે ભગવાનનું વર્ણન કરી દીધું. આ લોકો કંઈ મૂર્ખ હતા? આવું લખવાની એમને શું જરૂર હતી? પણ આ તમે વાસુદેવ મહાત્મ્યનો એકવાર શાંતિથી બેસીને અભ્યાસ કરો. એમાં જ્યારે નારદજી ભગવાનનું દર્શન કરે છે ને, તો કયા રૂપે કરે છે? શ્રી કૃષ્ણ રૂપે. એમનું આવે છે આખું વર્ણન, વસ્ત્રો જેવું વચનામૃત પથારામાં કર્યું છે એવી રીતે. મુરલીધર 2 હાથે વાંસળી પણ વગાડે છે. અને મહારાજ જે પહેલા શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરે છે ને, રાધા અને લક્ષ્મી સહિત, એવી રીતે ત્યાં પણ રાધા લક્ષ્મી સહિત ભગવાન બિરાજે છે. આનું વર્ણન પણ હું તમને સંસ્કૃતના પ્રમાણ સાથે આજે બતાવીશ. અને ત્યાં આગળ એ અક્ષરધામના જે શ્રી કૃષ્ણ ભગવાન અને નારદજી વચ્ચે સંવાદ થાય છે કે આ તમે અમારા બ્રહ્માંડમાં કયા કયા અવતાર ધારણ કરશો, એટલે પૃથ્વીનો ભાર ઓછો કરવા. તો નારદજીને એ બધા અવતારોનું ક્રમશઃ વર્ણન કરે છે. એમાં દેવકીનંદન શ્રી કૃષ્ણ અવતાર અને પછી સ્વામિનારાયણ ભગવાનનો ઉલ્લેખ આવે છે. અને કેવી રીતે આવે છે ને, એને પણ તમે સમજશો ને, તો તમને આ જે પ્રશ્ન છે ને કે નરનારાયણ ખાલી એક દેવ માત્ર છે, જો તમે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક છો અને નરનારાયણને એનાથી નીચે માનો છો ને, તો તમે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનો જ દ્રોહ કરો છો. અને એમાંય મુખ્યત્વે સ્વામિનારાયણ ભગવાનને અને શ્રી કૃષ્ણને ભિન્ન માની શ્રી કૃષ્ણને તમે નીચા પાડો છો ને, તો પણ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરો છો, ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરો છો. અને મહારાજે વચનામૃતમાં 2-3 જગ્યા સમજાવ્યું છે કે ભગવાન ભક્તના બધા ગુના માફ કરે છે, પાપ ને પુણ્ય એ બધું ઠીક છે, પણ જ્યારે ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરે છે ને, તો એ કોઈ કાળે એનું કલ્યાણ થતું નથી. એટલે આ વચનામૃત પણ તમે વાંચી લેજો. અને આને તમારે સમજવું હોય ને, તો શાંતિથી બેસીને આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથનો અભ્યાસ કરજો. અને જે બધા લપ કરે છે ને આજે બધી સર્વોપરી ઉપાસનાના નામે આમ ને તેમ, એ લોકોને ટાટા બાય બાય કહીને પહેલાં શાંતિથી તમારી રીતે અભ્યાસ કરજો, તમારી બુદ્ધિના તાળા ખોલજો. અને તમને જ્યારે આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ સમજાઈ જશે ને, તો તમને આ સર્વોપરીને શુદ્ધ ઉપાસનાના નામે કોઈ મૂર્ખ નહીં બનાવે. અને તમે પછી શ્રીજી મહારાજની જે શિક્ષાપત્રી છે ને, એને જ સાચી માનશો. હું તમને 100% ગેરંટી લખી આપું કે તમે પછી એવી રીતે જ માનશો. કેમ કે શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રી અંતર્ધ્યાન થતાં પહેલાં લખી છે ને, આ બધું ભવિષ્યનું એમને જ્ઞાન હશે જ કે ભવિષ્યમાં શું શું થવાનું છે આ સંપ્રદાયમાં. પોતે ભગવાન હતા કે ભગવાનને ત્રિકાળ દ્રષ્ટિવાળા છે. ભગવાનને કંઈ ભૂત ભવિષ્ય વર્તમાન નથી ખબર. ભગવાને બધું ભવિષ્યનું જોતા ગયા છે કે શું શું ખેલ થવાના છે. એટલે તો મહારાજે છેલ્લે કલમને પેન લીધી કે હવે છેલ્લે જે શાસ્ત્રનો સાર છે ને, હવે હું મારા હાથે શિક્ષાપત્રી રૂપે લખું. એટલે કોઈ ભવિષ્યમાં મુમુક્ષુ જીવ હોય ને, એ જે સદમાર્ગ છે ને એનાથી ભટકે નહીં, અને ભગવાનના સ્વરૂપનો દ્રોહ તો કોઈ ના કરે. પણ તમે આજે કળિયુગનો પ્રભાવ જુઓ કે લોકોએ તમારી બુદ્ધિ એવી બાંધી દીધી છે ને, કે એ લોકો ભગવાનની વાણીને ખૂટી પાડીને તમને પાછા એ અર્થ તમારા મગજમાં ફિટ પણ કરાવી શકે છે. એ કોણ છે? એ કળિયુગનો પ્રભાવ છે અને માયાનો પ્રભાવ છે કે તમારી એવી બુદ્ધિ બાંધી શકે છે કે ભગવાનની વાણીને ખોટી પાડીને તમને એક અપસિદ્ધાંત તમારા મગજમાં ફિટ કરાવી શકે છે. આ તમે જ્યારે શાંતિથી બેસીને બધું ભૂલીને વિચારશો ને, તમે જે સંતને માનતા હોય, જે ગુરુને માનતા હોય, હું એમનો અનાદર નહીં કરતો, તમે એને આદર આપો, પણ તમારી બુદ્ધિ પણ અધ્યાત્મ માર્ગમાં ખુલ્લી રાખો. કેમ કે બુદ્ધિથી જ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થશે. અને પરમ તત્વનું જ્ઞાન છે ને, તમને તમારી બુદ્ધિથી જ થશે. કેમ કે બુદ્ધિથી વિષય પણ ઓળખાય છે, અને એ જ બુદ્ધિથી તમને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પણ થાય છે. એટલે તમે મૂળભૂત શાસ્ત્રો તરફ પાછા વળજો અને ક્યારેક થોડો સમય કાઢીને આ ગ્રંથોને વાંચવાનો અભ્યાસ કરજો. હવે હું તમને પ્રમાણ તરફ લઈ જાઉં છું. આ મેં તમને ટૂંકમાં સાર સમજાવી દીધો કે આ વાસુદેવ મહાત્મ્યમાં શું આવે છે. આ જે વાસુદેવ મહાત્મ્ય હું તમને જે બતાવું છું, તો તમને ઇન્ટરનેટ પર પણ મળી જશે સંસ્કૃતના શ્લોકો સાથે. હવે એનું ભાષાંતર એ લોકોએ ટૂંકમાં કરેલું હશે એના સંસ્કૃતના શબ્દો પ્રમાણે. એટલે એમાંથી પણ જો તમારી સમજણ દ્રષ્ટિ હશે ને, તો એ શ્લોકોના અર્થ પણ સમજાશે. પણ હું અહીંયા
કયું પ્રકાશન યુઝ કરું છું કે સ્વામિનારાયણ મંદિર ભુજ પ્રકાશન, એની હાર્ડ કોપી પણ અવેલેબલ છે, એ પણ વાંચજો. અને આ જે સંતો છે ને એને આપણે લાખ વંદન કરવા ઘટે કે એ લોકોએ આ જે વાસુદેવ મહાત્મ્ય જે શ્રીજી મહારાજને અતિ પ્રિય ગ્રંથ હતો ને એનું પ્રકાશન પણ એમને કરેલું છે. જે આજે બધાએ ભગવાનના મતને સર્વોપરીને શુદ્ધ ઉપાસના નામે જે બધી મનગઢત વાતોને એને ફેલાય છે ને એ બધા સિદ્ધાંતોનું ખંડન વાસુદેવ મહાત્મ્યમાંથી જ થઈ જાય છે. એટલે હું સૌથી પહેલાં આ જે સંતોએ આનું અનુવાદ કરીને આનું પ્રકાશન કર્યું છે ને એને આપણે ક્રેડિટ પણ આપીએ છીએ ને એને આપણે લાખ વંદન કરીએ છીએ કે એ લોકોએ મહારાજને જે અતિશય પ્રિય ગ્રંથ છે ને એનું અનુવાદ કરીને ભક્તો માટે ઉપલબ્ધ પણ કરાયેલો છે. તો હવે આપણે એની શરૂઆત કરીએ. હું તમને શ્લોક નંબર પણ બતાવીશ, એનું ભાષાંતર અહીંયા આ લોકોએ તમે અર્થને થોડું વિસ્તૃત સમજો ને એટલે થોડું વિસ્તૃત પણ કર્યું હશે. તમે સંસ્કૃતના શ્લોક જોશો તો 2 લાઇનના હશે, પણ એનું ભાષાંતર થોડું કે 10-15 લાઇનનું પણ હશે કે શ્લોકનો અર્થ સમજાય એટલે એમને વિસ્તૃત કર્યું હશે. પણ તમારી રીતે પણ જો તમને સંસ્કૃતનું નોલેજ હોય ને તો અર્થ કરશો તો તમને પણ ખબર પડશે કે એ વસ્તુ એ જ કહેવા માગે છે. એટલે હું અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રકાશન કેમ યુઝ કરું છું કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના જ મત પંથો અનેક છે ને એ બધા ગડબડ ગોટાળા કરે છે. એટલે હું સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રકાશનનો યુઝ કરું છું. જે આ ભાઈએ 3જા અધ્યાયનું જે આપ્યો હતો 2 શ્લોક કે જેમાં નરનારાયણ પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરે છે, તો એ બરાબર છે, એ આવે છે, એ હું તમને બતાવું. તો નારદ મુનિ મેં જેમ કીધું એ નરનારાયણ ઋષિના આશ્રમમાં આવે છે. હવે એમાં એકચ્યુઅલી શું થાય છે કે નારદ મુનિ આશ્રમમાં આવે છે ને તો નરનારાયણ ઋષિ શું કરતા હોય છે, સંધ્યા પૂજા અને પિતૃ સંબંધિત તર્પણ કરતા હોય છે. એટલે એમને આશ્ચર્ય થાય છે. એટલે હવે નારદ મુનિ નારાયણ ઋષિને કેવી પ્રાર્થના કરે છે અને કેવો પ્રશ્ન પૂછે છે એ સાંભળો. કે નારદ મુનિ શું કહે છે કે હે અચ્યુત, શ્રુતિને અનુસારે સ્વરૂપ સ્વભાવાદિકથી કદાપી પ્રચ્યુત નહીં પામનારા અથવા આ વચનને અનુસારે આશ્રિત રક્ષણ વ્રત થકી ક્યારેય ચ્યુત નહીં થનારા 4 વેદો તેના શિક્ષાદી અંગો, ભારત, પંચરત્ર, રામાયણ આદિ ઉપાંગો, પુરાણો, ઉપપુરાણો ઇત્યાદિ સમગ્ર શાસ્ત્રોમાં તમે એક જ અનેક પ્રકારે જ્ઞાન કરાવો છો. આ નરનારાયણ ઋષિનો મહિમા નારદ મુનિ કહે છે. કેવી રીતે? તો શાશ્વત અનાદિ સિદ્ધપણે, ધાતા સર્વ જગતના આદિ કરતાપણે, નિયંતા સર્વના અંતઃપ્રવિષ્ટ નિયામકપણે, અમૃત જરામરણ નિવારણપૂર્વક મોક્ષપ્રદપણે, વિધાતા બ્રહ્માદિ રૂપે જગત ઉત્પત્તિના કરતાપણે તમો જ એક નિરંતર વર્ણન કરાવો છો. આ ચેતન અચેતનાત્મક સમસ્ત જગત સર્વ અંતર્યામી તમારે આધારે રહ્યું છે. તમો સર્વના આધાર છો. નારદજી શું કહે છે કે એ નારાયણ ઋષિ તમે જ સર્વના આધાર છો, એવું મને જ્ઞાન છે. તો હવે એ આવું પહેલાં કહે છે, પછી નારદજી પ્રશ્ન પૂછે છે કે હું તો તમને જ સર્વ જગતનો આધાર માનું છું, તો તમે પાછી કોની પૂજા કરો છો? એટલે હું અહીંયા શું કહે છે કે સમસ્ત જગતના માતા પિતા તમે એક જ છો, વળી દેવતાઓના તથા પિતરીઓના પણ અનાદિ સિદ્ધ પરમદેવ તમે જ છો. તો એટલે નારદ મુનિ એમને એવું પૂછે છે કે પરબ્રહ્મ પરમાત્મા સર્વેશ્વર આવ્યું અહીંયા કે આવા પરબ્રહ્મ પરમાત્મા સર્વેશ્વર તમે કયા દેવનું કે પિતૃનું યજન કરો છો? હું તે જાણી શકતો નથી. એટલે નારદ મુનિને પ્રશ્ન થાય છે કે હું તમને પરબ્રહ્મ પરમાત્મા માનું છું, તો તમે પાછા કોનું પૂજન કરો છો? એટલે એ નારદજીને સંશય થાય છે. હવે નરનારાયણમાંના જે નારાયણ ઋષિ છે ને એ એમને હવે પ્રશ્નનો ઉત્તર આપે છે. હવે પ્રશ્નનો ઉત્તર આપતા એ કહે છે કે જે અક્ષરધામમાં રહેલા ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે. સત્યમ જ્ઞાનમ અનંતમ યો બ્રહ્મેતિ શ્રુતિ વર્ણિત, એવી રીતે કરે છે. અને અહીંયા એનો વિસ્તૃત વર્ણન પણ સમજાયું છે કે જે પરબ્રહ્મના વર્ણન માટે બધા વેદોએ જે વાક્યો વાપરેલા છે એ બધું બતાવે છે. હું અહીંયા ડિટેલમાં નથી જતો, પણ એ અક્ષરધામમાં રહેલા પરબ્રહ્મ પરમાત્માનું વર્ણન કરે છે આ શ્લોકમાં. હવે જે પેલા ભાઈએ આપણને 2 શ્લોક આપ્યા હતા એ 2 શ્લોક આવ્યા, એટલે એ આ શ્લોક હતા કે એકઃ સ એવમ દેવો. એટલે શું કહે છે કે હે નારદ, શ્રુતિ સ્મૃતિમાં ઇત્યાદિ ઉક્ત વિશેષણોએ વિશિષ્ટપણે જે એક દેવ એટલે જે અવતારી પુરુષ છે તે અમારા માતા પિતા છે. એટલે અહીંયા આ લોકોએ ભાષાંતરમાં આવી રીતે અવતારી અને અવતારો શબ્દ વાપર્યા છે, પણ એમાં આવી રીતે શ્લોકમાં તમે એવા શબ્દો નહીં મળે, પણ એમને તમને સમજણ પડે કે જે અક્ષરધામનું જે રૂપ છે એને અવતારી કહેવાય, અને અહીંયા જે આ બ્રહ્માંડમાં હોય એ બધા અવતારો કહેવાય. એટલે અહીંયા માતા પિતા શબ્દ વાપર્યો છે કે અમારા માતા પિતા છે એવું નિશ્ચય જાણો. અને પછી શું કહે છે કે આ જ કૃષ્ણ દેવદેવને અમે શાસ્ત્રે કર્તવ્યપણે કહેલા દેવ સંબંધી અને પિતૃ સંબંધી કર્મમાં પૂજીએ છીએ. હવે અહીંયા આ શ્લોકમાં તમને કૃષ્ણ શબ્દ નહીં જોવા મળે, પણ નીચે કૃષ્ણ શબ્દ જોવા મળશે અહીંયા આ શ્લોકમાં. એ ભાઈ જે આપ્યો તો એ શ્લોકમાં અહીં હતો, અને એમાં નામ પણ આવે છે બ્રહ્મપુરેશ્વર. એટલે જે બ્રહ્મપુર ભગવાનનું અક્ષરધામ છે ને એનો એના માટે આ પ્રમાણ આવે છે કે હે દ્વિજ, જે બ્રહ્મપુર, એટલે અહીંયા એ લોકોએ અક્ષરધામ શબ્દ વાપરી દીધો, પણ હજુ આગળ હું તમને શ્લોક બતાવીશ ને એમાં અક્ષરધામ એવો શબ્દ પણ આવશે, એ હું તમને બતાવીશ. એટલે અહીંયા આ લોકોએ અનુવાદમાં એ બ્રહ્મપુર અક્ષરધામ એવી રીતે બતાવી દીધું. એટલે એ બ્રહ્મપુર અક્ષરધામના અધીશ્વર બ્રહ્મપુરેશ્વર કોણ છે? શ્રી કૃષ્ણ જ છે. તે જ અમારા આત્મા છે. આત્મા છે એટલે શું? તે અવતારી છે. એટલે એના થકી જ આ લોકોએ નરનારાયણ ઋષિ અને બીજા જેટલા પણ અહીંયા બ્રહ્માંડમાં અવતારો થાય છે
એ એમના જ અવતારો છે. એટલે આ લોકો જ્યારે કોઈની ઉપાસના કરે છે તો કોની ઉપાસના, જ્યારે બધા અવતારો અહીંયા આવીને ઉપાસના કરે છે તો કોની ઉપાસના કરે છે? એવું નહીં કે બીજાની કરે છે, પોતાના મૂળ સ્વરૂપની. એટલે અવતારી જે સ્વરૂપ અક્ષરધામમાં છે ને, કે જે આ પૃથ્વી પર કદી નથી આવતું, એ અવતાર ધારણ કરીને આવે છે કાર્ય અને પ્રયોજન માટે. એટલે જ્યારે અવતાર ધારણ કરીને આવે ત્યારે કયા રૂપની પૂજા કરે છે એ લોકો? કે જે અક્ષરધામનું મૂળ સ્વરૂપ છે ને એનું જ ધ્યાન કરે છે અને એની જ ઉપાસના કરે છે. એટલે નરનારાયણ ઋષિ પણ આ કરે છે. તમે આને સમજતા જશો ને તમને શિક્ષાપત્રી એકદમ ક્લિયર થતી જશે કે સહજાનંદ સ્વામીએ પણ કૃષ્ણ ભગવાનની ઉપાસના કેમ કરેલી છે. શિક્ષાપત્રીમાં પહેલો શ્લોક કેમ આવી રીતે સ્તુતિ તરીકે લખેલો છે. તમને એવું થશે કે હું અહીંયા સહજાનંદ સ્વામીને એક અવતારમાં નીચે ઉતારું છું, હું કે એમને પરબ્રહ્મ પુરુષોત્તમ નથી ગણતો, પણ તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે એ પણ મારા જ ઈષ્ટદેવ છે. એટલે હું કંઈ મારા ઈષ્ટદેવને નીચે ના પાડું, પણ હું તમને સત્ય સમજાવું છું કે આપણા નંદ સંતોએ સહજાનંદ સ્વામીને કેવી રીતે પરબ્રહ્મ પુરુષોત્તમ કહેલા છે. અહીંયા નારદજી પણ નારાયણ ઋષિ, નરનારાયણમાંના નારાયણ ઋષિ, એને પરબ્રહ્મ પુરુષોત્તમ જ માને છે. પણ એ આ બ્રહ્માંડમાં જે અવતાર ધારણ કરે એ બધા કોના અવતાર છે? એ જે અક્ષરધામનું જે મૂળ રૂપ છે ને ત્યાંથી એ અવતાર ધારણ કરેલા છે. અને મૂળ રૂપ મહારાજે લોયા 18માં સમજાવ્યું કે મૂળ રૂપ ત્યાગ કરીને ભગવાન અવતાર ધારણ નહીં કરતા. એટલે મૂળ રૂપે તો અક્ષરધામમાં જ બિરાજમાન રહી છે. એટલે અહીંયા નરનારાયણ ઋષિ કોને અવતારી કહે છે? એને અવતારી કહે છે કે જે અક્ષરધામમાં જ બિરાજમાન રહે છે. એના થકી પરતર બીજો કોઈ પિતા કે પૂજ્ય દેવ અમારે નથી. એટલે નરનારાયણ ઋષિ ચોખ્ખું કહે છે કે એનાથી બીજો કોઈ પિતૃ કે બીજો દેવ અમારા માટે પૂજનીય નથી. હવે આ બે શ્લોક તમને સમજાવી દીધા. હવે આગળ બધી બહુ ચર્ચા ચાલે છે. હવે હું સીધો તમને એના પર લઈ જાઉં કે નરનારાયણ ઋષિ ની આજ્ઞા લઈને નારદજી શ્વેતદ્વીપમાં જાય છે. હવે આપણે 16મા અધ્યાય પર ડાયરેક્ટ આવી જઈએ છીએ. આગળ બધા અધ્યાયમાં બધી ચર્ચા થાય છે. એમાં બહુ બધા સ્ટોરી આવે છે, બધા પ્રસંગો આવે છે. એટલે એ અત્યારે આપણે નથી જોતા. અત્યારે આપણે મૂળ પ્રમાણો પર પ્રમાણોની ચર્ચા કરીએ છીએ. એટલે હવે અધ્યાય 16માં શું થાય છે કે બધી આગળ સંવાદ ચાલે છે. પછી નારદજીને ઈચ્છા થાય છે કે મારે અક્ષરધામના જે પરબ્રહ્મ પરમાત્મા જે છે એના દર્શન કરવા છે. તો અહીંયા અધ્યાય 16માં શું થાય છે કે આ જે 12 અધ્યાયોથી બધી પ્રાસંગિક બધી કથાઓ વર્ણવે છે. પછી કાર્તિક સ્વામી કહે છે કે હે સાવરણી મુનિ, મેરુ પર્વતના શિખર ઉપર આવી રહેલા નારદ મુનિ દિવ્ય દ્રષ્ટિથી શ્વેતદ્વીપ અને તેમાં રહેલા હજારો મુક્તોને દૂરથી દેખતા ભગવાન વાસુદેવ વિશે પોતાની દ્રષ્ટિ બાંધીને મહાયોગી હોવાથી તે જ ક્ષણમાં ઉડ્યા તે તત્કાળ શ્વેતદ્વીપ ધામને પામ્યા. હવે આ તમને ખબર નહીં પડે જો તમારી જોડે ઇમેજિનેશન નહીં હોય ને, તો આ બધી સ્ટોરી ક્યાંથી ક્યાં જાય છે ને એ નહીં ખબર પડે. એના માટે જ મેં તમને આગળનો પેલો જે ચાર્ટ સમજાવ્યો એ ફરી આપણે જોઈ લઈએ એકવાર. આપણે જે આગળની સ્ટોરી થઈ એમાં શું થયું કે અહીંયા નારદ મુનિ આવ્યા, નારાયણ ઋષિ જોડે સંવાદ થયો. પછી બધી 15 અધ્યાય સુધી વાર્તા આવે છે. પછી 16મા અધ્યાયમાં શું કહે છે કે એ નારદજી જે ભગવાનના દર્શનની ઈચ્છાથી ક્યાં ગયા? મેરુ પર્વત પર. હવે તમે જે ભાગવતમાં, શ્રીમદ ભાગવતમાં જે વર્ણન સાંભળ્યું હશે, ખગોળ ભૂગોળના વચનોમાં પણ આ વર્ણન આવે છે, મહારાજે કરેલું છે ભાગવત ગ્રંથોના આધારે. તો એમાં કેવું આવે છે કે ભૂમંડળની વચ્ચે મેરુ પર્વત છે. હવે એની ચર્ચા આપણે ડિટેલમાં નથી કરવી, તમે અહીંયા સમજો ખાલી સિમ્બોલિક કે અહીંયા મેરુ પર્વત છે. તો એ મેરુ પર્વત પર નારદજી જાય છે. હવે આ બધું તમને સ્થૂળમાં કશું નહીં દેખાય. અહીંયા શબ્દ વાપર્યો મહાયોગથી, પોતે યોગી છે નારદજી, એટલે મહાયોગથી એ અહીંયા મેરુ પર્વત પર જાય છે. અને મેરુ પર્વતની ટોચ પરથી પછી એ શેનું દર્શન કરે છે? આ શ્વેતદ્વીપ ધામનું દર્શન કરે છે. મેરુ પર્વતનું ઉદાહરણ મહારાજે નિર્વિકલ્પ સમાધિમાં કેવી રીતે તમને દેખાય છે ભગવાન એક જ છે, અને જેને સવિકલ્પ સમાધિ હોય એને ભેદ સાથે ભગવાનના દર્શન થાય છે, એ સમજાયું છે. એટલે એ બધી ભાષા છે ને એ તમને સામાન્ય માણસોને નહીં ખબર પડે, જેની ખાલી સ્થૂળ દ્રષ્ટિ છે. જે લોકો આ સૂક્ષ્મ જગતને પણ સમજી શકે છે ને એ લોકોને આ બધી અધ્યાત્મ વાર્તા થોડીક ખબર પડશે. અને એમાં પણ જો તમે શાસ્ત્રનો અભ્યાસ કરશો ને, પુરાણો અને બીજા બધા, તો વધારે તમને ક્લિયર થશે. એટલે તમે એવું સમજો કે અહીંયા એક પર્વત છે કે જેમાં જે પર્વતની ટોચ પરથી આખું ભૂમંડળ તમને ઉપરથી, જેમ એક પર્વત પર તમે જાઓ તો નીચે દેખો તો બધું તમને ભલે ગમે તેટલી દૂર વસ્તુ હોય તોય તમારી દ્રષ્ટિમાં આવે છે. એમ ભૂમંડળ આ મેરુના શિખર પર જાય છે ને ત્યાંથી નારદજીની દ્રષ્ટિ ઉત્તર અને પશ્ચિમના તટ પર વર્તતા આ શ્વેતદ્વીપ ધામ પર જાય છે. અને આ શ્વેતદ્વીપ ધામમાં એ નારદ મુનિ બધા હજારો મુક્તોના દર્શન કરે છે, એવું સમજાવે. એટલે હું તમને આ સિમ્બોલિક ચાર્ટ કેમ બતાવું છું, તમને ખ્યાલ આવે કે અહીંયાથી નારદજી ક્યાં ગયા? શ્વેતદ્વીપ ધામમાં. આજુ આપણે આ બ્રહ્માંડની અંદર જ છે. અહીંયા આપણે જે ગ્રાફમાં સમજીએ હવે આગળ, શ્વેત નામના મહાદ્વીપને પામીને મનમાં મહાહર્ષને પામેલા નારદ મુનિ ત્યાં રહેલા પ્રથમ જેમના વિલક્ષણ લક્ષણોમાં કહેવામાં આવ્યા હતા. એટલે અહીંયા જે મુક્તો જોવે છે ને એમના લક્ષણો આગળ 15મા અધ્યાયમાં એની ચર્ચા થાય છે. આગળના અધ્યાયમાં એની ચર્ચા થઈ હોય છે કે આ બધા મુક્તો કેમ છે, અને એ બધા મુક્તો કેવા હોય છે કે જેમાં કાળ, કર્મ અને માયાનો ત્યાં પ્રભાવ નથી. એવા અક્ષરધામના જેવા મુક્તો છે ને એવા મુક્તો અહીંયા શ્વેતદ્વીપમાં રહે છે. એટલે પહેલાં એને પ્રશ્ન થાય છે સાવર્ણ મુનિને કે બ્રહ્માંડનું તો પ્રલય થાય છે, તો અહીંયા
એવું કયું ધામ છે કે જેમાં કાળ કર્મ માયાનો પ્રવેશ નથી? એટલે એમાં પછી એ બધું વર્ણન પણ ડિટેલમાં છે કે એમના લક્ષણો કેવા છે અને આ ધામમાં મુક્તો ક્યાં સુધી રહે છે અને એમાં ને અક્ષરધામના મુક્તોમાં કોઈ ડિફરન્સ છે કે નહીં, એ તમારે વાંચવું હોય ને તો અંદર ડિટેલમાં વાંચજો. અત્યારે હું એ નથી બતાવતો. પણ એ જે વિલક્ષણ લક્ષણો આગળ કયા ને, એટલે એના દર્શન પામ્યા કોણ? નારદજી. હવે એ જે શ્વેત દ્વીપના મુક્તો નારદજીને શું કહે છે કે તમે શ્રી કૃષ્ણના મહાભક્ત છો. એટલે નારદ મુનિને કહે છે કે તમે શ્રી કૃષ્ણના મહાભક્ત છો. એટલે એ જ કારણથી દેવતાઓને પણ જેમના દર્શન દુર્લભ છે એવા અમારા દર્શન પામ્યા છો. એટલે આ શ્વેત દ્વીપના મુક્તોના દર્શન જે દેવતાઓને પણ દુર્લભ છે ને, એ દર્શનને તમે પામ્યા છો. કેમ કે તમે શ્રી કૃષ્ણના મહાન ભક્તો છો ને અમારા દર્શન ભગવાનના જે ભક્ત હોય ને એના વિના બીજાઓને થતા નથી. આ શ્લોકમાં એવું કહે છે. હવે આગળ શું કહે છે? હવે નારદ મુનિ પોતાની ઈચ્છા પ્રગટ કરે છે કેમ અહીંયા શ્વેતદ્વીપમાં આવ્યા છે. હવે આ બધા શ્વેતદ્વીપ ધામને જેમ તેમ ઉતારી પાડે છે ને, એ લોકોને હજુ શ્વેતદ્વીપ ધામનો મહિમા પણ નહીં ખબર. પણ તમે વાસુદેવ મહાત્મ્ય વાંચો ને એટલે મહારાજે કેમ શ્વેતદ્વીપ ધામનો મહિમા એક વચનામૃતમાં કીધો છે કે અમને તો શ્વેતદ્વીપ ધામમાં જઈને તપ કરવાનું ઈચ્છા રહી છે. તો આ શ્વેતદ્વીપ ધામના મુક્તોનું મહાત્મ્ય પણ તમે વાસુદેવ મહાત્મ્ય વાંચશો ને ત્યારે સમજાશે. એટલે આ બધા જે આજકાલના લોકો બસ મારા ભગવાન ઊંચા, મારું ધામ ઊંચું ને મારી સીટ પાક્કી જ છે અક્ષરધામમાં, એવી જે અજ્ઞાનમાં બેઠા છે ને, એ લોકોને અક્ષરધામ શું ને અક્ષરધામની પરિકલ્પના પણ સાચી નથી ખબર અને એ લોકો તમને ગેરમાર્ગે જ દોરે છે. હવે અહીંયા નારદજી કઈ ઈચ્છા માટે આવ્યા હોય છે? અક્ષરધામમાં રહેલા ભગવાનના દર્શન કરવા માટે. તો અહીંયા નારદજી શું કહે છે કે હે મહાભક્તો, હું પરબ્રહ્મ પરમાત્મા મહાપ્રભુ શ્રી કૃષ્ણ ભગવાનના સાક્ષાત દર્શન કરવાની ઉત્કંઠાવાળો છું અને તમે ભગવાનને અત્યંત વહાલા છો, તો બ્રહ્મધામમાં રહેલા ભગવાનના મને દર્શન કરાવો. હવે તમે વિચારો કે નારદજીને ભગવાનના અક્ષરધામના જે સ્વરૂપ છે એનું દર્શન કરવું છે અને અહીંયા નારદજીને કેવા કીધા? મહાયોગી કીધા. પણ નારદજી કોની સહાય લે છે? શ્વેતદ્વીપના મુક્તોની. શ્વેતદ્વીપના મુક્તોને પૂછે છે કે મને તમે દર્શન કરાવો. હવે નારદજી સક્ષમ નથી દર્શન કરાવવા. એ વિચારવાનું છે કે મહાયોગી છે પણ એ કોની સહાય લે છે? શ્વેતદ્વીપના મુક્તોની સહાય માગે છે કે તમે મને અક્ષરધામમાં રહેલા ભગવાનના દર્શન કરાવો. હવે કાર્તિક સ્વામી શું કહે છે કે એમાંથી એક શ્વેતમુક્ત શું કહે છે કે નારદ તમે મારી સાથે આવો, હું તમને ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત દર્શન કરાવું. એમ કહીને નારદજીની આગળ ચાલ્યા. હવે શું થાય છે કે એ શ્વેતદ્વીપ ધામમાંથી જે શ્વેતમુક્ત છે, એક હજારો બધા મુક્તો છે ત્યાં આગળ, એમાંથી એક જે મુક્તો છે એટલે એને શ્વેતમુક્ત કહેવાય છે. એક શ્વેતમુક્ત નારદજીને એવું કહે છે કે તમે મારી પાછળ આવો, હું તમને ભગવાનના દર્શન કરાવું, શ્રી કૃષ્ણ ભગવાનના અક્ષરધામમાં રહેલા. હવે આપણે આગળ જોઈએ. અહીંયા ચર્ચા આવે છે કે કેવી રીતે જાય છે, વચ્ચે શું શું આવે છે. હવે તમે આ શ્લોકથી જુઓ કે અધ્યાય 16 ને 10મો શ્લોક, તમે આ શ્લોકો પણ વેરીફાઈ કરજો. ઇન્ટરનેટ પર તમારી જોડે જે પ્રત અવેલેબલ હોય એમાં તમે આને વેરીફાઈ પણ કરજો. હવે અહીંયા શું કહે છે કે ઉદ્ધવ ચાલેલા નારદજી સપ્તર્ષિ મંડળ તથા ધ્રુવ મંડળને દેખીને કોઈ પણ સ્થાનોમાં લેશ પણ આસક્તિને નહીં પામતા થકા મહરલોક, જનલોક, તપલોક આ ત્રણેય લોકોને ઉલ્લંઘન કરીને તેથી ઉપર ચાલ્યા. શ્વેતમુક્તની પાછળ જતા નારદજી ત્યાંથી સત્યલોકને જોઈને, આ છેલ્લો લોક છે 14મો લોક, સત્યલોકને જોઈને ત્યાંથી આગળ આવતા ભૂમિ આદિક અષ્ટ આવરણોમાં પણ પોતાને જવાના યોગ્ય માર્ગને શ્રી કૃષ્ણની ઈચ્છાથી જ પામ્યા. એટલે મહારાજે જે બ્રહ્માંડનું વર્ણન કર્યું છે અથવા આપણા પુરાણોમાં બ્રહ્માંડના અષ્ટાવરણ કીધા છે કે જે 14 લોકો પછી આખું બ્રહ્માંડ જેમ આપણું પંચભૂતથી બધું બનેલું છે એવી રીતે પંચભૂત મહાભૂતે કરીને આખું બ્રહ્માંડ એનાથી આવરણમાં છે. એટલે જે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એવી રીતે 10-10 ગણા આવરણ પણ છે, ત્યાં લેયરો પણ છે. એને કોઈ પાર પામવા સમર્થ નથી. એટલે અહીંયા શું લખ્યું કે ભગવાનની ઈચ્છાથી નારદજી પણ એને પાર પામી ગયા. તો અહીંયા કહે છે કયા આવરણો? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. આકાશ પછી કયું આવરણ આવે છે? અહંકાર. પછી મહતત્વ, પ્રકૃતિ. આ અનુક્રમે એક થકી ઉત્તર 10 ગણા અધિક અષ્ટાવરણોને અતિક્રમણ કરીને અદ્ભુત ગોલોકને સમીપે પહોંચ્યા. આયુ ગોલોકમ અદ્ભુતમ. એટલે આ બધું પાર કરીને ક્યાં પહોંચ્યા? ગોલોકમાં. પ્રકૃતિને પણ પાર કરી દીધી. અહીંયા આવરણ આવ્યું છે પ્રકૃતિનું આવરણ. એ પ્રકૃતિ જે મહામાયા છે એને પણ પાર કરી દીધી. ને પછી શું આવ્યું? ગોલોક ધામને પહોંચ્યા. પછી અહીંયા નીચેના શ્લોકમાં સમજાવે છે. હવે શું કહે છે કે શ્રી હરિના એકાંતિક ભક્તોએ જ એક પ્રાપ્ય એવા તેજોમય ગોલોકધામ પ્રત્યે જતા નારદજી પ્રથમ આમાં શ્લોકમાં આવે છે એવી રીતે એક જળ, અગાધ જળ જેમાં છે બહુ વિશાળ એવી વિરજા નદીના દર્શનને પામ્યા. આપણા શાસ્ત્રોમાં જોવા મળશે વિરજા નદીનો ઉલ્લેખ. તમે ધામ વર્ણન ચાતુરી મેં આગળની સિરીઝ બનાવી છે એનો અભ્યાસ પણ કરજો. એમાં પણ મેં ચાર્ટ બનાવ્યો છે. એમાં પહેલું વિરજા નદી અગાધ જળ છે જેમાં એ વિરજા નદીના દર્શનને પામ્યા. પછી વિરજા નદીનું વર્ણન કરે છે કે વિરજા શું છે કે ભગવત ભક્ત જે બધા મુક્તો છે ને એને ગોપ ગોપીઓ કહે છે શાસ્ત્રોમાં. ગોપ ગોપીઓના ગણોના સ્થાનથી ધોવાયેલા ચંદનને લીધે બહુ સુગંધવાળી શ્વેત, રક્ત, શ્યામ એ અતિ રમણીય છે. હવે વિરજા નદીના તટને પામ્યા.
પછી હવે આગળ શું આવશે કે સસૃંગ પર્વત પણ આવશે. એ આવશે જો અહીંયા આવે છે સસૃંગ નામના અચળ ને પામ્યા. પછી અહીંયા સસૃંગ પર્વતનું વર્ણન આવે છે બહુ ડિટેલમાં કે સસૃંગ પર્વત પર શું થાય છે. તો ભગવાનના રાસ રમવાના રમણીય વિશાળ રાસ મંડપો નારદજીને જોવામાં આવ્યા. હવે એ સસૃંગ પર્વત પછી આગળ શું આવે છે એ જોઈએ. અહીંયા જો આ શ્લોકમાં શું કહે છે કે થયા પછી નારદ મુનિને સસૃંગાચળની ચૈટીમાં વૃંદાવન નામનું મોટું વન દિવ્ય જોવામાં આવ્યું. એટલે સસૃંગની જે તળેટી છે અંદરની બાજુ વૃંદાવન નામનું વન જોવામાં આવ્યું. અને વૃંદાવનની પછી હવે બધી વર્ણન કરે છે કે વૃંદાવન કેવું છે. હવે તમે શિક્ષાપત્રીનો પહેલો શ્લોક યાદ કરો કેમ વૃંદાવન વિહારી કીધા છે કે અહીંયા કૃષ્ણ અવતારમાં એમને અહીંયા વૃંદાવનમાં લીલા કરી હતી, પણ નિત્ય વૃંદાવન પણ છે. એટલે મહારાજે એ જ્યારે સ્વરૂપનું ધ્યાન કરે છે ત્યારે એમને કેવા કીધા છે વૃંદાવન વિહારી. કેમ વૃંદાવન વિહારી કીધા છે કે નિત્ય વૃંદાવન છે. પછી મુખ્ય ગોલોકધામની ભૂમિ એટલે ગોલોકનગરના દર્શન થયા પછી અહીંયા શું આવે છે કે નારદ મુનિ શ્રી કૃષ્ણના દિવ્ય મંદિરને પામ્યા. હવે અહીંયા એ મંદિર આવશે. કેવું મંદિર? તો જે 16 ગઢ જે મેં ધામ વર્ણન ચાતુરીમાં સમજાયા હતા એ ધામનું વર્ણન આવશે ને એમાં કોણ કોણ દ્વારપાલ તરીકે છે એનું ડિટેલમાં વર્ણન આવશે. પછી હવે આ ખાસ જોજો કે એ બધા દ્વારપાલોને ઉલ્લંઘીને એમને શું જોયું? મહાચોકમાં એક મહાતેજ જોયું. અને મહાતેજ કેવું હતું? હવે જે બધા અક્ષરબ્રહ્મમાં બધી ખોટી કલ્પનાઓ કરેલી છે ને અત્યારે એ લોકોએ ખાસ આ વસ્તુને ધ્યાનથી જોજો અને તમને ઇન્ટરેસ્ટ જાગે ને તો આ વસ્તુને વાંચજો કે અક્ષરબ્રહ્મ જે તેજ છે એનું વર્ણન પણ આ વાસુદેવ મહાત્મ્યમાં આવે છે. પણ એ તમને અક્ષરબ્રહ્મનો જે લોકો મહિમા કહે છે ને એ લોકો તમને આ ગ્રંથ ક્યારેય નહીં વંચાવે. કેમ કે તમે આ ગ્રંથ વાંચશો ને તો અક્ષરબ્રહ્મ શું છે એ પણ સમજી જશો અને તમારા મગજમાં જે લોકોએ ભ્રાંતિ ભરી છે ને એ પણ દૂર થઈ જશે. હવે એ જે મહાતેજ કેવું છે? તો એમાં કહે છે કે સર્વ દિશાઓમાં વિદિશાઓમાં અને અધોઉત્વ વ્યાપી રહેલા સચ્ચિદાનંદ રૂપ તે તેજને અક્ષર બ્રહ્મ નામથી કહેવાય છે. અક્ષર બ્રહ્મ કથિતમ સચ્ચિદાનંદ લક્ષણમ. આ શ્લોકમાં સંસ્કૃતના શ્લોકો પણ જોતા જાઓ. અને શું કહે છે કે એ તેજ કેવું છે? મૂળ પ્રકૃતિ પુરુષ અને તેના કાર્ય પ્રધાન પુરુષાદિક સર્વમાં પણ વ્યાપી રહેલા તે તેજને યોગ અભ્યાસથી સમાધિ સિદ્ધને પામેલા પુરુષો પોતાના શરીરના અંત પ્રદેશમાં રહેલા 6 ચક્રને જે આપણા જે 6 ચક્ર છે એને ઉલ્લંઘન કરીને ભગવાન વાસુદેવના પ્રસાદથી મસ્તકમાં રહેલા સહસ્ત્રદળ કમળમાં સાક્ષાત જોવે છે. આ મહારાજે ઘણી જગ્યાએ સમજાવ્યું છે કે આપણને અક્ષરધામની કલ્પના આપી છે તો આપણે જે પરિકલ્પના કરીએ છીએ ને કે ભાઈ અહીંયાથી વિમાનમાં બેહીને જઈશું એટલે અહીંયા અક્ષરધામ આવી જશે, એવી રીતે સ્થૂળ રૂપે પણ છે. પણ પછી સ્થૂળ સૂક્ષ્મ કારણ એનો સંયોગ થઈને આવે છે અને બધું તમારા શરીર જોડે કનેક્ટ છે. એટલે આપણા જે સનાતન ધર્મમાં યોગ વિદ્યા કેમ છે, યોગને આટલું બધું પ્રાધાન્ય કેમ આપેલું છે કે જે સાંખ્યશાસ્ત્ર છે, જે યોગશાસ્ત્ર છે એનાથી પણ તમે અક્ષરબ્રહ્મ તેજનું દર્શન કરી શકો છો. આ જે નારદ મુનિ પહોંચ્યા ને અને એમને જે તેજ જોયું ને એના દર્શન કેવી રીતે કરી શકો છો? તો અહીંયાનું વર્ણન આવે છે કે 6 ચક્રોને જ્યારે ભેદીને કોઈ યોગી 7મા ચક્રમાં ભગવાન જે પરબ્રહ્મ પરમાત્મા છે એની કૃપાથી જાય છે ને તો એના જે સહસ્ત્ર દળ કમળ છે 7મા ચક્રમાં એમાં એ સાક્ષાત તેજને જોવે છે. એ પછી આગળ એ તેજનું વર્ણન કરે છે કે ભક્તજનો તેને બ્રહ્મપુર નામથી કહે છે, ભગવતધામ નામથી કહે છે. હવે પછી એમાં શું છે એનું વર્ણન આવે છે. હવે આગળ શું કહે છે કે આ જે બ્રહ્મ તેજ દેખાયું ને એમાં હવે નારદજી શું જોવે છે કે અદ્ભુત દિવ્ય મંદિર જોવે છે. તમે ધામવર્ણન ચાતુરી પણ આની જોડે કમ્પેર કરતા જજો. મુક્તાનંદ સ્વામીએ ધામવર્ણન ચાતુરી કઈ એમને એ પોતે સમાધિનિષ્ઠ હતા, કંઈ ગપ્પા નહીં મારે. એમને જે લખ્યું છે ને તમે એનો અભ્યાસ પણ કરશો તો એક વસ્તુ આની જોડે મેચ થશે. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી 159 જેમાં ગોલોક ધામનું આખું વર્ણન, એના મધ્યમાં અક્ષરધામનું વર્ણન ને એમાં ભગવાન કયા રૂપે વિરાજે છે ને એ પણ તમે આજે ભક્ત ચિંતામણી તમને ખાલી લોકો સંતોના મહિમાવાળું જ પ્રકરણ દરરોજ વંચાવશે, પણ ભક્ત ચિંતામણી 159મું પ્રકરણ આજે જઈને ખાસ વાંચજો. અને એમાં નિષ્કુળાનંદ સ્વામીએ ડિટેલમાં વર્ણન કર્યું છે કે ઉદ્ધવ સંપ્રદાયના જે આશ્રિત છે, શ્રીજી મહારાજના આશ્રિત, એ લોકોને જે ધામ પામવાનું છે એ ધામનું વર્ણન આખું કરેલું છે તમારા માટે. અને આ સંતોએ ધામનું વર્ણન કેવી રીતે કર્યું છે? ખાલી ચોપડીઓમાં લખ્યું છે એટલે નહીં કર્યું. એ લોકોએ સમાધિમાં જોઈને મહારાજે સાક્ષાત અનુભવ કરેલો છે અને પછી તમને આ પ્રમાણો સાથે આપેલું છે. અને એને શાસ્ત્રના પ્રમાણો સાથે મેચ કરશો તો પ્રમાણે છે. પણ મેં હમણાં આગળ કીધું ને કે કળિયુગનો પ્રભાવ એવો છે કે લોકોએ તમારી બુદ્ધિને બાંધી દીધી છે. તમારી બુદ્ધિને બીજે જવા જ નહીં દે. જે શાસ્ત્રો છે ને એ તરફ એ જવા જ નહીં દે. એટલે હું જે ભાર દઈને તમને વારે ઘડીએ કહું છું કે મૂળભૂત શાસ્ત્ર તરફ વળો, એનું કારણ પણ આ છે કે તમને સત્ય પછી જ સમજાશે. હવે આપણે આગળ વધીએ તો આગળ પછી નારદજી શું કહે છે કે દિવ્ય મંદિરમાં એક દિવ્ય સિંહાસન નારદજીને જોવામાં આવ્યું. અને હવે એ સિંહાસનનું વર્ણન આવશે કે એ સિંહાસન કેવું છે. પછી એ સિંહાસનમાં નારદજીએ કેવા ભગવાનના દર્શન કર્યા તો એ પણ જુઓ. એમાં નારદજી તેમાં વિરાજમાન શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન પામ્યા. કેવા શ્રી કૃષ્ણ? હવે એનું અહીંયા આખું વર્ણન છે. જે વેદોમાં શ્રુતિઓએ વર્ણન કરેલું છે પરબ્રહ્મ પરમાત્માનું, એવી રીતે એનું વર્ણન છે.
હવે આગળ હું તમને મુખ્ય મુદ્દા બતાવું. તો વાંચો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ શ્રી કૃષ્ણ ભગવાનના જે અક્ષરધામમાં દર્શન કરે છે ને એનું વર્ણન, કે અહીંયા શું કહે છે કે કેવા શ્રી કૃષ્ણ, અસંખ્ય બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ નાશરૂપ લીલાને કરનારું, જેમનું વક્ર ભૃગુટીથી નિરીક્ષણ છે, એટલે કે જેમના વક્ર ભૃગુટીના એક વિલાસ માત્રથી અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ સંવારૂપ લીલાઓ થયા કરે છે. એટલે અનંત કોટી બ્રહ્માંડોના રાજાધિરાજ છે અને નટવરના જેવો રમણીય વેશ જેમનો છે. પછી શું કહે છે આ શ્લોક, નવીનજી મૂર્ત સમાન વર્ણમ, આપણે દરરોજ જે કહીએ છીએ ને નવીનજી મૂર્ત સમાન વર્ણમ, એ જે રાધિકાષ્ટકમ કહીએ છીએ એ પણ કેમ કહીએ છીએ કે એ ભગવાનના ગોલોક મધ્ય અક્ષરધામના મૂળ સ્વરૂપનું વર્ણન છે. એટલે એ આપણા જે વિદ્વાનો આગળના ભૂતપૂર્વ હશે ને એ લોકોએ આરતી પછી જે ધૂન પછી અષ્ટક ગાવાની આજ્ઞા કેમ કરેલી છે અથવા એને કેમ સંમેલન કર્યું છે કે તમારે એ હવે ભગવાનના મૂળ રૂપનું પણ ચિંતન કરવાનું છે. એ વાસુદેવ મહાત્મ્ય વાંચો ને તો જ એનો મહિમા સમજાશે. અમુક લોકો ખાલી રાધાકૃષ્ણનું છે એમ સમજીને કંઈ કાઢે છે અને પછી એવું માને છે કે રાધાકૃષ્ણ મહારાજ કરતાં અલગ છે. પછી શું થઈ રહ્યું કલ્યાણ તમારું? હવે એ ભગવાનનું વર્ણન શું કહે છે કે પિતાંબરને ધારી રહેલા છે. વચનાવૃત પરથારા જોડે પણ આને તમે કનેક્ટ કરજો. એમાં જે પ્રમાણે વર્ણન કર્યું છે એ આ પ્રમાણે જ છે. મકરાકાર કુંડળો છે, બરાબર. પછી એમને સુગંધવાળું સુંદર ચંદન ચર્ચેલું છે. હવે અહીંયા ખાસ વાંચો, જે કમળ જેવા સુંદર કોમળ હાથ વડે વેણુને મુખના અગ્રભાગમાં કરીને મધુર સ્વરે વજાવનારા છે. નિનાદયંતમ મધુરમ ચ વેણુ, આ બી આપણે જે રાધિકાષ્ટમ કહીએ છીએ ને એમાં આવે છે. હવે અહીંયા આ જે વાંસળી આવી ને એનાથી લોકોને અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમને દ્વેષ ભર્યો છે ને, જે ભગવાનનું જે ત્રિભંગ લલી રૂપ છે એનાથી દ્વેષ ભર્યો છે ને, એની જ પ્રાપ્તિ આપણે કરવાની છે. શ્રીજી મહારાજ પણ એ રૂપે જ બેઠા છે. પણ તમે હવે ફરીથી જુઓ કે કળિયુગનો પ્રભાવ એવો છે ને કે તમને એ સ્વરૂપથી દ્વેષ કોણે કરાયો છે? એ જેને કૃષ્ણ દ્વેષ મગજમાં ભર્યો છે ને એ દ્વેષીઓએ તમને આ સ્વરૂપથી દ્વેષ કરાયો છે. કેમ કે કૃષ્ણ એ દ્વેષીઓનું ખંડન કરવા જ આવ્યા હતા. એટલે એ બધી આસુરી બુદ્ધિ મહારાજના અંતર્ધ્યાન થયા પછી એ બધી આસુરી બુદ્ધિ સંપ્રદાયની બહાર હતી ને, એ સંપ્રદાયની અંદર આવીને બધા મતપંથો કેમ પડ્યા છે? આ શ્રી કૃષ્ણના દ્વેષના લીધે જ મતપંથો બહાર પડ્યા છે. અને એ જેટલા મતપંથો શિક્ષાપત્રીને ઉલ્લંઘીને બહાર ગયા છે ને એ બધાએ શ્રી કૃષ્ણ પ્રત્યે દ્વેષ જ કર્યો છે. શ્રી કૃષ્ણને નીચે જ ઉતારતા ગયા છે. પણ તમે આ મૂળભૂત શાસ્ત્ર વાંચો તો તમને ખબર પડશે કે શ્રીજી મહારાજની અક્ષરધામમાં જે સ્વરૂપે અમારે પામવાના છે એ સ્વરૂપનું વર્ણન આવું છે. એટલે મહારાજે ગોપીનાથજીમાં કેમ એમનું અંગોનું માપ આપ્યું, થોડું વિચારો, તમને બધા જે ડોટ છે ને કનેક્ટ થશે. હવે અહીંયા આગળ એ ભગવાન જોડે કઈ કઈ સખીઓ રહી છે એના નામ છે જયા, સુશીલા, લલિતા આદિ અનેક સખીઓના. વૃંદોથી વિટાયેલા રાધિકાજી અને સત્યભામા બધી સખીઓના નામ છે. લક્ષ્મીએ ચંદન પુષ્પાદી ઉપચારો વડે સમર્ચન કરેલા છે. આવ્યું લક્ષ્મીજીનું નામ ને રાધિકાજીનું નામ. શ્રી કૃષ્ણનું રૂપ અક્ષરધામમાં રાધા લક્ષ્મી સહિત કેમ સ્વીકાર્યું છે કે ત્યાં નિત્ય એમનું સમર્ચન આ બધી એમની નિત્ય શક્તિઓ કરે છે. અને એ કેવા છે, કેવી રીતે પછી આગળ વર્ણન આવે છે કે બે હાથ જોડી રહેલા મૂર્તિમાન ધર્મદેવ, મૂર્તિમાન 4 વેદો. આવ્યું ધર્મદેવનું વર્ણન પણ કે ધર્મ પણ ત્યાં આગળ અક્ષરધામમાં વિરાજમાન છે. પછી આગળ બીજા બધા ભક્તોનું વર્ણન આવશે. પછી મૂર્તિ દેવીનું પણ વર્ણન આવશે કે જે મૂર્તિ દેવી મૂર્તિ અને ધર્મદેવ થકી નરનારાયણ ઋષિનો પ્રાદુર્ભાવ થયો. અને પછી નરનારાયણ ઋષિના આશ્રમમાં શ્રાપથી ધર્મ એ હરિપ્રસાદ પાંડે તરીકે અને મૂર્તિ દેવી ભક્તિ દેવી એટલે પ્રેમવતી માતા તરીકે જન્મ લીધો. એટલે આપણે ધર્મદેવને મૂર્તિદેવની બી જે ભગવાને પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એ કયા રૂપે કરી છે? આ રૂપે કે અક્ષરધામમાં પણ એ નિત્ય વિરાજમાન છે. અને આ ધર્મદેવની ખાલી મૂર્તિ એકલી પત્ની નથી પણ બીજી 12 એટલે ટોટલ 13 પત્નીઓ છે. એ બધી પત્નીઓના નામ પણ અહીંયા છે. એ તમે શ્રીમદ ભાગવત વાંચશો એમાં પણ આવશે. એટલે આ બધી જે અક્ષરધામમાં રહેલું રૂપ છે એના દર્શન કર્યા નારદજીએ. હવે જો ઇમ્પોર્ટન્ટ અહીંયા સમજો, આ શ્લોક જો 33-34, જે નારદજી હવે આ જે ભગવાનના દર્શન થયા ને પછી સ્તુતિ કરે છે કે સર્વ કારણ તમે જ છો, ઉપાસ્ય તમે જ છો. પછી અહીંયા આ શ્લોકને ધ્યાનથી જોજો. અહીંયા શું કહે છે? એ ભગવાન તમારા એક એક રોમ છિદ્રમાં જે શ્વેત શાંત આનંદરૂપ તેજ છે તે કોટી ચંદ્રમાની પ્રભા થકી અતિ અધિક છે. તેજ પુંજરૂપ અમૃત સંજ્ઞિત ગુણાતીત. હવે આ ગુણાતીત એટલે પેલું ગુણાતીતાન સ્વામી ના સમજવા માંડજો. ગુણાતીત એટલે પ્રકૃતિના 3 ગુણોથી પર, એટલે ગુણાતીત શબ્દ વાપર્યો છે. એટલે અહીંયા નિર્ગુણ શબ્દ વાપર્યો છે. નિર્ગુણ શબ્દ વાપરે એટલે ગુણાતીત સમજવાનું છે. ગુણાતીત શબ્દ વાપરે એટલે ગુણાતીત, પ્રકૃતિના 3 ગુણોથી પર. આ અક્ષરધામમાં નિર્ગુણ પ્રાકૃત ગુણ લેશે રહિત પુરુષોત્તમ તમે સદૈવ સૌરાજમાન છો. એટલે અહીંયા આ મૂળ સિંહાસન ખાલી નહીં કરતા. હવે અક્ષરધામ શબ્દ અહીંયા સંસ્કૃતના શ્લોકમાં આવ્યો છે, જોઈએ. અસ્મિન ત્વ અક્ષરે ધામની. આ જો વાંચો, આંખો ખોલો તમારી. અસ્મિન ત્વ અક્ષરે ધામની આવ્યો. મહારાજે નવો શબ્દ ઇન્વેન્ટ નહીં કર્યો. આ આપણા વેદ વ્યાસ રચિત ગ્રંથમાં અક્ષરે ધામની શબ્દ આવે છે. અને એમાં કયા ભગવાન કયા રૂપે વિરાજમાન રહે છે? શ્રી કૃષ્ણ રૂપે, રાધા લક્ષ્મી બીજી સખીઓ સાથે
ધર્મદેવ, મૂર્તિદેવી, એમની બીજી પત્નીઓ સાથે, બીજા પાર્ષદો સાથે આનું આબેહૂબ વર્ણન તમને ભક્ત ચિંતામણી 159 પ્રકરણમાં જોવા મળશે. તમે આજે ને આજે 159મું પ્રકરણ ના વાંચ્યું હોય ને, ધ્યાન દઈને વાંચજો. આનું આ જ વર્ણન તમને ત્યાં જોવા મળશે. અને પછી તમને જે બધી ખોટી સ્ટોરીઓ ભણાઈ છે ને, એને જઈને પ્રશ્ન પૂછો કે તમે અમને આવું કેમ સમજાવ્યું, તમે અમને ખોટું જ્ઞાન કેમ આપ્યું. હવે ફરી ઇમ્પોર્ટન્ટ, હવે નારદજી સ્તુતિ કરે છે, પછી એ જે શ્રી કૃષ્ણ ભગવાન છે, જે અક્ષરધામના અધિપતિ, એ શું કહે છે કે તમને જે મારું દર્શન થયું છે ને, એ આત્યંતિક એકાંતિક ભક્તિ છે ને, એના કારણે થયું છે. તમે નિર્ધમ છો એટલે કહ્યું. આપણા સંપ્રદાયમાં લોકો નારદજીને ઉતારી પાડે છે. નર નારાયણ દેવના એ મુખ્ય સેવક છે નારદજીનો ઉદ્ધવજી મહારાજે જે પહેલું ચિત્રામણની મૂર્તિ બનાવી હતી, તો નરનારાયણ ઋષિ આ બાજુ નારદજી એમની સેવામાં છે ને ઉદ્ધવજી સેવામાં છે. આ બંને એકાંતિક ભક્તો છે ને એકાંતિક મુક્તો છે. એટલે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે કે તમે એકાંતિક ભક્તિએ સહિત છો ને, એટલે તમને મારી ઈચ્છાથી મારું દર્શન થયું છે. અને આગળ શું કહે છે કે જેની આવી એકાંતિકી આત્યંતિક નિર્ધમ ભક્તિ હોય ને, તેને જ મારું દર્શન થાય છે, બીજા કોઈને નહીં થતું. અત્યારે તમને લોકોને અક્ષરધામની પરિકલ્પના જ ખોટી આલવામાં આવી છે, અને તમે એવું કહો છો કે મારા ગુરુને, હું જે સંતને માનું છું એ તો અક્ષરધામના એ છે ને સ્વરૂપ છે, આ છે ને તે છે. બધી વાત, હું એવું નહીં કહેતો કે બધું ખોટું હશે ત્યાં આગળ, પણ તમે આ વસ્તુ તો સમજો કે જ્યાં સત્ય નથી, ભગવાનનું સ્વરૂપ શું છે? સચ્ચિત આનંદ. જ્યાં સત્ય જ નથી ત્યાં ભગવાન હોવાના છે. વિચારો વિચારો વિચારો. હવે આગળના શ્લોકમાં આવો. અહીંયા ભગવાન શું કહે છે કે હે બ્રહ્મન, આ અક્ષરધામમાં, ફરી અક્ષરધામ શબ્દ સંસ્કૃતના શ્લોકમાં જો અધ્યાય 18 છઠ્ઠો શ્લોક આ ફરીથી આવે છે. એમાં શું કહે છે? અસાવહમિહમ બ્રહ્મન અસ્મિન અક્ષરધામની. આવ્યો શબ્દ અક્ષરધામની. રાધા લક્ષ્મી યુતો નિત્ય વસામી સ્વાશ્રિતે સહ. એટલે શું કહે છે કે અક્ષરધામમાં, તેમાં પણ અહીં તેના મધ્યવર્તી સિંહાસનમાં તમારી દ્રષ્ટિ ગોચર સાક્ષાત થયેલો હું પુરુષોત્તમ રાધા લક્ષ્મી સાથે મારા નંદ સુનંદાદિક પાર્ષદો સાથે નિરંતર રહ્યો છું. હવે પાછા વચનામૃત પથારા પર આવો. કેમ અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાન રૂપે જે પરબ્રહ્મ પુરુષોત્તમનું વર્ણન કર્યું છે, અને પછી એ 4 નંદસંતોએ લખ્યું કે એ જ ભગવાન કૌશલ દેશને વિશે પ્રગટ થતા હવા. 159મું ભક્ત ચિંતામણીનું પ્રકરણ ચિંતન કરો, મનન કરો, ચિંતન કરો, નિધિધ્યાસ કરો. ભક્ત ચિંતામણી પ્રકરણ 1 વાંચો, 2 વાંચો. કેમ એમાં શ્રી કૃષ્ણ રૂપે ભગવાનને અક્ષરધામમાં વર્ણન કરાયેલા છે. પુરુષોત્તમ પ્રકાશ 1, 2, 3, 4 વાંચો. કેમ એમાં અક્ષરધામમાં શ્રી કૃષ્ણ રૂપે ભગવાનનું વર્ણન કરાયેલું છે. શિક્ષાપત્રી વાંચો. શિક્ષાપત્રીમાં કેમ મહારાજે પોતાના મૂળ સ્વરૂપનું ધ્યાન આવી રીતે કરેલું છે. કેમ શ્રી કૃષ્ણ ભગવાનને પરબ્રહ્મ 108મા શ્લોકમાં કીધેલા છે. બધું વિચારો. હવે બધું જ મૂળભૂત શાસ્ત્રોને તમે બધા કાઢો બહાર. આ બધા તમે મનગળત જે શાસ્ત્રો આપ્યા છે તમને, એને ધક્કા મારો. પહેલાં મૂળભૂત શાસ્ત્રોને પાછા ખેંચો, એને વાંચો, વિચારો, મનન કરો અને નિધિધ્યાસ કરો. પછી તમને બધા મહારાજની એક એક ક્રિયા, મહારાજની એક એક વાણી, મહારાજની એક એક શબ્દ તમને એકદમ બધું મગજમાં લાઈટ થવા માંડશે. હવે આપણે સીધા અહીંયા આગળ એ જે શ્રી કૃષ્ણ ભગવાન છે એમને કહે છે કે હું કયા કયા અવતાર આ બ્રહ્માંડમાં ધારણ કરીશ. એમાં બધા અવતારો આગલા જે આપણા પુરાણોમાં આવે છે એનું વર્ણન આવે છે. શ્રી કૃષ્ણ અવતારનું વર્ણન આવે છે. પછી આપણને જે આ પ્રમાણ આપવામાં આવે છે ને, કે આપણે વાસુદેવ મહાત્મ્યમાં સ્વામિનારાયણ ભગવાનના અવતરણનો પણ ઉલ્લેખ આવે છે. એ શ્લોક પર હવે ફટાફટ આવી જઈએ. અધ્યાય 18, 42, 43 અને 44. અહીંયા શું કહે છે કે મયા કૃષ્ણ નિહિત. આ બધાને શ્લોક ગોખેલા હશે, બધાએ તમને વોટ્સઅપ ફોરવર્ડ કરીને આપી દીધેલા છે કે આ શ્લોકો બતાવો, સ્વામિનારાયણ ભગવાનને સાબિત કરો કે ભગવાન છે અને પૂર્ણ પુરુષોત્તમ છે, અને પાછા પહેલી વાર પધાર્યા છે. આવી બધી મૂર્ખામી જે બધું આપે છે ને તમને, તમે એ શાસ્ત્રને ક્યારે વિચાર્યું કે લાવો આ શાસ્ત્રમાં પ્રમાણ છે તો એ શાસ્ત્રનો મહિમા કેટલો હશે હું વાંચું? એ શાસ્ત્રને આજે ખોલીને તમે લાઈને વાંચજો એકવાર શાંતિથી બેસીને, એટલે તમને બધા જે ડાઉટ છે ને તમારા મગજના ક્લિયર થઈ જશે. અને કોણ સાચું છે, કોણ ખોટું છે, કયા શાસ્ત્રો સાચા છે, કયા શાસ્ત્રોમાં મેનિપ્યુલેશન કરવામાં આવ્યું છે, એ પણ તમને સમજાવવા નહીં આવવું પડે. બધું તમને અજ્ઞાનનું અંધારું બધું આપોઆપ દૂર થઈ જશે. એટલે અહીંયા શું કહે છે કે મયા કૃષ્ણના નિહિતા સા અર્જુનૈન રણેસુયે. આવી રીતે જે શ્લોક આવે છે એમાંય ખાસ કરીને ધર્મ દેવ તદામૂર્તો નર નારાયણ આત્મન. હવે અમુક પ્રતમાં નારાયણ મુનિ એવી રીતે આવે છે, પણ નર નારાયણ ને નારાયણ મુનિ, તો નર નારાયણ આત્મન એટલે શું કે નર નારાયણના આત્મા જે છે એટલે કોણ? નર નારાયણના આત્મા કોણ છે? શ્રી કૃષ્ણ ભગવાન. હમણાં જ કીધું ને કે અમારા આત્મા કોણ છે? અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાન. અને અમુકમાં નારાયણ મુનિ આવે છે, તો નારાયણ મુનિ અને નર નારાયણ પણ કોણ છે? એ પોતે જ એક રૂપે ત્યાં બેઠેલા છે. એને આપણી આરતીમાં કેવી રીતે છે? નારાયણ નર વ્રતા દ્વિજ કુવ્રત અનુધારી. એવું કેમ લખ્યું છે કે આ નારાયણ ઋષિ જ સહજાનંદ સ્વામી તરીકે આવે છે? એ તમે આ શ્લોકનો ભાષાંતર વાંચો. અહીંયા સમજાયું છે કે કૃષ્ણ અવતારમાં ભગવાન પ્રતિજ્ઞા કરે છે જ્યારે જરાસંઘ જોડે યુદ્ધ ચાલતું હોય છે કે કલિકાલની પ્રવૃત્તિમાં હું શું કરીશ કે ધર્મદેવ થકી ભક્તિ જેમનું બીજું નામ છે એવી મૂર્તિ પત્નીમાં
કોને નિમિત્ત કરીને નરનારાયણ દેવને નિમિત્ત કરીને અહીંયા નિમિત્ત કરીને લખ્યું છે. અહીંયા નરનારાયણ આત્મન એટલે એ જે નરનારાયણના આત્મા છે એટલે નારાયણ ઋષિ આવે છે જન્મ દેહ ધારણ કરી, પણ નારાયણ ઋષિ પણ કોણ છે? એ સ્વયં શ્રી કૃષ્ણ છે, અક્ષરધામના અધિપતિ જે મૂળ સ્વરૂપે છે. કેમ કે નારદજી પણ નરનારાયણની જ્યારે સ્તુતિ કરે છે ત્યારે કેવી રીતે કરે છે કે નારાયણને જ પરબ્રહ્મ પુરુષોત્તમ માને છે, પણ એમનું મૂળ સ્વરૂપ ક્યાં રહેલું છે? અક્ષરધામમાં, કે જે અવતારી સ્વરૂપ છે. એના દર્શનની અભિલાષા માટે જાય છે. અને પછી આમાં જ આવશે કે જ્યારે એ પાછા આવશે ને દર્શન કરીને પછી પાછી નારાયણ ઋષિની સ્તુતિ પણ કરશે. અને પછી એમનો કેવો મહિમા કહે છે ને એના પણ હું તમને 1-2 શ્લોકો બતાવું. એટલે અહીંયા શું કીધું? નરનારાયણને નિમિત્ત કરીને સામવેદી વિપ્રરૂપથી પ્રાદુર્ભવીને હે અજ હું સદધર્મની સ્થાપના કરતો દુર્વાસા મુનિના શાપથી. અહીંયા મુનિ શાપ એ શબ્દ પણ અહીંયા આવી જાય છે 44 શ્લોકમાં. એટલે આ ઘટનાનો પણ ઉલ્લેખ આવી જાય છે કે જે આપણને આપણા સંપ્રદાયમાં જે બદ્રિકાશ્રમની આખી સ્ટોરી ડિટેલમાં કહેવામાં આવે છે એ આખું 2 શ્લોકમાં એ ટૂંકમાં સમજાવી દે છે. કૃષ્ણ અવતાર પછી એ જે કૃષ્ણ છે એ દેવકીનંદન કૃષ્ણ જ એ પ્રતિક્રિયા કરે છે. અને એ અંતર્ધ્યાન થયા પછી નરનારાયણ ઋષિના આશ્રમમાં એનું પ્રયોજન ઘડે છે. અને જે નારાયણ ઋષિ છે એ સહજાનંદ સ્વામી રૂપે અવતાર લે છે. આ તમને આ અધ્યાય 18માંથી આ સિદ્ધ થયું. એટલે અહીંયા આ લોકો સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રકાશન છે, પણ કેવી રીતે લખ્યું છે આ સમજાયું છે એમને. એટલે શ્રી કૃષ્ણના બીજા અવતાર રૂપ સ્વામિનારાયણ અવતાર કયો? આ તમે આ લોકોને લાખ વંદન કરવા ઘટે કે આ લોકોએ સ્પષ્ટ સ્વીકાર્યું છે. અત્યારે તમને કેવું મગજમાં પેટ બેસાડી દીધું છે કે સ્વામિનારાયણ ભગવાનનો અવતાર કહીએ એટલે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો. મૂર્ખાઓ, તમે સ્વામિનારાયણ ભગવાનના મૂળ સ્વરૂપનો દ્રોહ કરો છો શ્રી કૃષ્ણને નીચા પાડીને. એ દ્રોહ કહેવાય અસલમાં. અહીંયા જે બ્રહ્માંડમાં જે આવે એને અવતાર કહેવાય, પણ એમાં અવતારી ભાવ, અવતારી સ્વરૂપ જેવો દિવ્ય ભાવ રાખવાનો છે. કેમ કે એ જ ભગવાન બીજું રૂપ લઈને આવ્યા છે. એટલે રૂપ ભેદથી સ્વરૂપ ભેદમાં નથી માનવાનું. એ પણ કાર્યનું પ્રયોજન હોય એટલું કાર્ય પતી જાય પછી એ એનું સમાપન કરીને જતા રહે છે પાછા. એટલે અર્ચા સ્વરૂપે આપણે એ અવતારના અર્ચા સ્વરૂપે કોની પૂજા કરીએ છીએ? અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાનની જ પૂજા કરીએ છીએ. એટલે સહજાનંદ સ્વામીએ પોતાનું અર્ચા સ્વરૂપ કયા નામે પધરાવ્યું? હરિકૃષ્ણ. એમાં કૃષ્ણ નામ રાખવાની શું જરૂર હતી? કૃષ્ણથી ઉપાસના અલગ જ પાડવાની હતી, તો હરિકૃષ્ણ નામ શું રાખવાની જરૂર હતી? ખાલી હરિ જ રાખવું હતું, ખાલી સ્વામિનારાયણ જ રાખવું હતું, ખાલી સહજાનંદ સ્વામી જ રાખવું હતું. પણ મૂર્ખો, આજે બધા નંદ સંતો વિદ્વાનો હતા, બુદ્ધિશાળી હતા. એ લોકોએ સંપ્રદાયનું વિચાર્યું કે સંપ્રદાયના ઈષ્ટદેવ કોણ છે? શ્રી કૃષ્ણ. સંપ્રદાયના ઈષ્ટદેવ કોઈ દિવસ ના બદલાય. ઈષ્ટદેવના અર્ચા સ્વરૂપો અલગ અલગ હોય. એટલે એમાં લક્ષ્મીનારાયણ સ્વરૂપ, નરનારાયણ સ્વરૂપ, રાધાકૃષ્ણ સ્વરૂપ, એ શિક્ષાપત્રીમાં એના સ્વરૂપના જે અલગ અલગ રૂપો છે એ સમજાવી દીધું કે સ્વરૂપમાં ભેદ ના માનવું, ભેદ દ્રષ્ટિ રાખવી જ નહીં. આ બધા પરબ્રહ્મ પરમાત્મા છે. અને એમાં સહજાનંદ સ્વામીએ પોતાનો ઉલ્લેખ ના કર્યો, પણ નરનારાયણ આવ્યા અને એ નારાયણ ઋષિ સહજાનંદ સ્વામી તરીકે આવ્યા. તો નરનારાયણ એ પરબ્રહ્મ પરમાત્મા હોય તો સહજાનંદ સ્વામી કોણ થયા? આપણે કહીએ છીએ નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળતા અનુધારી. પછી 5મી પંક્તિમાં મુક્તાનંદ સ્વામીએ શું કીધું કે પુરુષોત્તમ પ્રગટ થયા છે. નારાયણ ઋષિ રૂપે પણ કોણ પ્રગટ થયું છે? પુરુષોત્તમ. એટલે અવતારને પણ અમુક લોકોને તો એવી ભ્રાંતિ ભરાઈ છે કે હું જે ઈષ્ટદેવની પૂજા કરું છું એ જ પુરુષોત્તમ, બાકી બધા પુરુષોત્તમ છે જ નહીં. પણ બાગાઓ તમે શાસ્ત્રોનો અભ્યાસ કરો, એવું નહીં કે પુરુષોત્તમ એક જ વાર પ્રગટ થાય. પુરુષોત્તમ જ બધા અવતાર લે છે. લોયાનું 18મું 10 વાર વાંચી કાઢો. મહારાજે શું કીધું? બધા અવતારો એ ભગવાન જ લે છે અને એ કાર્યના પ્રયોજન માટે લે છે. અને એમાં મૂળ રૂપે સમજાવે છે કે મૂળ રૂપ ભગવાનનું આવું છે દ્વિભુજ. એ મૂળ રૂપ એના અવતારના લીધે કંઈ મૂળ રૂપ નહીં બદલાઈ જતું. અત્યારે જે બધા લોકોએ મૂર્ખામી કરીને કે ના હું શ્રીજી મહારાજને સર્વોપરી માનું છું, તો હું અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાન કેમ સ્વીકારું? તો કે તારા બદલવાથી થોડા કંઈ અક્ષરધામના શ્રી કૃષ્ણ બદલાઈ જાય. એટલી તો બુદ્ધિ અકલ તો હવે કાલે બીજો અવતાર થયો તો એમને અલગ રૂપ કલ્કી રૂપ લીધું, તો કંઈ કલ્કી રૂપ થોડું ગોઠવાઈ જવાનું છે અક્ષરધામમાં. તો કલ્કી રૂપ આવશે ત્યારે એને બધા ભક્તો જે ઓળખશે તો એની સ્તુતિ કેવી રીતે કરશે કે તમે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ છો? આ થોડુંક તમે શાસ્ત્ર સમજો, તમારી બુદ્ધિ લગાવો અને તમારી બુદ્ધિ ખોલો, એટલે તમને બધા જે મહારાજે કહેલા સિદ્ધાંતો છે ને એ પણ આપોઆપ ક્લિયર થશે. અને જેટલા તમે મત પંથોમાં જે બધી કથાઓ જે બનાવેલી સ્ટોરી સાંભળો છો ને એ તમને આપોઆપ તમને ખબર પડશે કે આ બનાવેલી સ્ટોરી છે અને આ સાચી સ્ટોરી છે. એમાંય તમને કોઈ ભેદ કરવા આવવું નહીં પડે, તમને કોઈને સમજાવવા નહીં આવવું પડે કે આ શાસ્ત્ર વાંચવા જેવું છે કે આ શાસ્ત્ર નહીં વાંચવા જેવું. બધું શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ક્લિયર કરીને જ ગયા છે. અને શ્રીજી મહારાજે સમજાવી દીધું છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો અમારા સંપ્રદાયનો, ના વર્તે તો એવું માનવાનું કે આ સંપ્રદાયમાં નથી. એટલે સંપ્રદાય મહારાજે વર્ચ્યુઅલ સ્થાપ્યો છે. એવું નહીં કોઈએ ટ્રસ્ટ બનાવી દીધું, કોઈ ગુરુકુલ બનાવી દીધું, કોઈ આ બનાવી દીધું એટલે સંપ્રદાય થઈ ગયો અમારો સર્વોપરી સંપ્રદાય. એવું નહીં. સંપ્રદાયનું બંધારણ શિક્ષાપત્રી છે. એટલે બધાના ધર્મો કેમ એકમાં જ કીધા કે બધાને ખબર પડે કે આ આચાર્યનો ધર્મો છે, આચાર્ય આ પ્રમાણે રહે તો એ અમારા સંપ્રદાયનો આચાર્ય છે. સાધુના આ ધર્મો છે, સાધુ આ પ્રમાણે રહે તો અમારા સંપ્રદાયનો છે. ગૃહસ્થના આ ધર્મ છે, આ ધર્મ પ્રમાણે રહે તો ગૃહસ્થ અમારા સંપ્રદાયનો છે. હવે જેને શ્રી કૃષ્ણ આપણા ઈષ્ટદેવ છે એવું બોલતા જ શરમ આવે છે. એને એવું થઈ જશે કે મારે ભગવાનનો દ્રોહ થઈ જશે. તો એને ભગવાનની વાણી પર વિશ્વાસ નથી. ભગવાન કહીને ગયા છે કે તારે બોલવાનું છે કે શ્રી કૃષ્ણ મારા ઈષ્ટદેવ છે. એ શ્રી કૃષ્ણ કહેતા બધા સ્વરૂપો આવી ગયા એમના.
નરનારાયણ આવી ગયા, લક્ષ્મીનારાયણ આવી ગયા, રાધાકૃષ્ણ આવી ગયા અને હરિકૃષ્ણ મહારાજ પણ આવી ગયા. એટલે હરિકૃષ્ણ મહારાજની ઈષ્ટદેવ તો એ શ્રી કૃષ્ણ જ ઈષ્ટદેવ થયા. પણ આજે લોકોએ તમારા મગજમાં એવું ફિટ કર્યું છે ને અનન્ય ભાવની ડેફિનેશન નહીં ખબર. અને અનન્ય ઉપાસનાના નામે તમને એવા ઊંધા રવાડે ચડાયા છે. તમે અવતારો ને એમાંય મુખ્યત્વે શ્રી કૃષ્ણ કે જેનું પાને મહારાજે અવતારી તરીકે ઉલ્લેખ કર્યો છે. અવતારી તરીકે કેમ કે એમનું રૂપે અક્ષરધામમાં સરખું છે, એ રૂપે જ છે. એટલે થોડી મગજની બુદ્ધિ ખોલો, થોડો પ્રકાશ કરો, ભગવાનને પ્રાર્થના કરો, તમને મૂળભૂત શાસ્ત્રો સમજાશે. છેલ્લે અધ્યાય 31માં આપણે જોઈએ કે પાછા એ બદ્રિકાશ્રમમાં આવે છે. પછી નારાયણ ઋષિ જોડે સંવાદ થાય છે. એમાં નારાયણ ઋષિ એમને નારદજીની એકાંતિક ધર્મનું સ્વરૂપ સમજાવે છે. એટલે મહારાજને આ ગ્રંથ અતિ પ્રિય હતો, કેમ કે એમાં એકાંતિક ભક્તિ, એકાંતિક ધર્મ એનું વર્ણન કરવામાં આવેલું છે. મહારાજે વૈષ્ણવમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે. પછી અહીંયા નારદજી પાછી નારાયણ ઋષિની સ્તુતિ કેવી કરે છે આ છેલ્લા અધ્યાયમાં તમે ખાસ વાંચજો. હવે નારાયણ ઋષિની ખાલી દેવ નહીં ગણતા, એમની સ્તુતિ કેવી કરે છે એ વાંચો. કે નારદજી સ્તુતિ કરે છે, એ ભગવાન હે જગતગુરુ, એટલે જગતના નિરૂપાધિક સાચા ગુરુ. એટલે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને સદગુરુ કેમ કીધા? કે આખા જગતના ગુરુ છે, જગતગુરુ છે. પછી નારાયણ કહે છે. પછી વાસુદેવ શબ્દથી એમને ઉલ્લેખે છે. અહીંયા વાસુદેવનો આ ભાષાંતરમાં મિનિંગ સમજાવે છે કે વાસુદેવ કેમ કહેવાય છે ભગવાનને. આ સ્તુતિ વાંચો અને નરનારાયણ ઋષિનો મહિમા પણ સમજો. નારદજી શું કહે છે? તમો વિભુ ચેતન અચેતન વર્ગમાં અંતર્યામીપણે વ્યાપક 88,000 ઉદ્ધરેતા ઋષિઓએ પૂજનીય અક્ષરના અંતરાત્મા, સર્વના સાક્ષી દ્રષ્ટા, જીવ ઈશ્વરોના નિયામક, ક્ષર અક્ષર પુરુષ થકી મોટા હોવાથી સાર્થક મહાપુરુષ નામથી નિરૂપણ કરેલા અને આત્મમંત્ર સ્વયં સ્વતંત્ર છો, જે આપની ભૃકુટી થકી મહાન આત્યંતિક પ્રલયને કરનારો કાળ પ્રાદુર્ભવે છે, અર્થાત કાળના પણ કાળ તમો છો. નારદજી નારાયણ ઋષિની સ્તુતિ કરે છે. ત્યારે અક્ષરધામમાં શ્રી કૃષ્ણ રૂપે ભગવાનના દર્શન કર્યા પછી પાછા જ્યારે શ્વેતદીપ થઈને બદ્રિકાશ્રમમાં આવે છે, નારાયણ ઋષિ પાસેથી જ્ઞાન મેળવે છે. અને નારાયણ ઋષિની સ્તુતિ શું કરે છે? એને ઓળખાણ પડી જાય છે કે હું જેના દર્શન કરીને આવ્યો એ જ પોતે અહીંયા નરનારાયણના સ્વરૂપે પ્રગટ બિરાજમાન છે. શેના માટે? કે ભરતખંડનું રક્ષણ કરવા માટે. એટલે આવી સ્તુતિ કરે છે. આગળ શું કહે છે? આપ જ માયા પુરુષ રૂપે કરીને અનંત બ્રહ્માંડોની સર્ગાદી લીલાની કરો છો, તથાપી અકર્તા તેના લેપે રહિત છો, માટે જ નિર્ગુણ માયાગુણ રહિત છો. ભૂમા નિરીતિશય સુખ સ્વરૂપ પરબ્રહ્મ પરાત્પર પરમાત્મા જે કહ્યા તે આપ જ છો. આયુ શ્લોકમાં પરબ્રહ્મ પરાત્પર. હવે અહીંયા બધા એવું માને છે કે નરનારાયણ દેવ છે અને કૃષ્ણની જે આગળ આવી કે સ્તુતિ કરતા હતા એ પણ છે. પણ નારદજીને જ્યારે દર્શન કરાયા ત્યારે દર્શન કરીને પછી એમને મગજમાં શું ફિટ થઈ ગયું હશે કે ભગવાને જ્યારે બુદ્ધિ આપી કે આ નરનારાયણ ઋષિને નિમિત્ત કરીને જ બધા અવતારો થાય છે. એટલે જે આપણે ભાગવત વાંચો એમાં પણ શું આવે છે કે નારાયણ ઋષિ છે એ સ્વયં કૃષ્ણ અવતારમાં કૃષ્ણ તરીકે આવે છે અને નરના અંશથી અર્જુનનો જન્મ થાય છે. એટલે એને નરનારાયણ કહેવાય છે. નરનારાયણની ઉત્પત્તિ સ્વયંભૂ મન્વંતરમાં થઈ ગયેલી છે અને એક કલ્પ સુધી રહે છે. એ પણ મેં આગળની વિડીયોમાં તમને સમજાયેલું છે. એટલે નરનારાયણ ઋષિ આજે પણ બદ્રિકાશ્રમમાં પ્રગટ છે અને ભરતખંડમાં એ જ અવતાર ધારણ કરે છે. એટલે એ જ અવતાર ધારણ કરે એટલે આપણે એવું નહીં માનવાનું કે અક્ષરધામના અધિપતિ નથી. એ કેમ કે નરનારાયણ ઋષિમાં જે નારાયણ ઋષિ છે સ્વયં એ અક્ષરધામના અધિપતિ જ એક રૂપે અહીંયા છે આ બ્રહ્માંડમાં, એમાં પણ ભરતખંડમાં. એટલે અહીંયા ફરી આગળ વાંચો. તમો સત્ય અને સ્વયં જ્યોતિ છો, તમારી સત્ય કોઈના પણ તર્કમાં ન આવે એવી અદ્ભુત છે. તમારી મૂર્તિ બ્રહ્મભૂત જીવોએ ચિંતન કરવા યોગ્ય છે. તમો બૃહદ વ્રતના આચાર્ય, ઉપદેશક, પ્રવર્તક, પરિપાલક છો. આવ્યું મહારાજ આ નારાયણ ઋષિ જ મહારાજ તરીકે આવ્યા હતા. એટલે નારાયણ ઋષિ તમે જે બધા પુરાણો વાંચો ને, બ્રહ્મવૈવર્ત પુરાણ વાંચો, બીજા પુરાણો વાંચો, એમાં નારદજીને નારાયણનો સંવાદ આવે છે ને તમને ખબર પડશે કે સહજાનંદ સ્વામી સ્વયં જ બધા ઉપદેશ આપે છે. ને એ પછી સહજાનંદ સ્વામી રૂપે આવીને અહીંયા પણ એમને આ એકાંતિક ધર્મ પ્રવર્તનનું જ કાર્ય કર્યું છે. એટલે મુક્તાનંદ સ્વામીએ ગાયું છે કે નારાયણ નર ભ્રાતા. અમુક લોકો જે દોડ ડાયા છે કે મુક્તાનંદ સ્વામીને નિશ્ચય નહોતો, પણ એમને ખબર નથી મુક્તાનંદ સ્વામી તમારી દ્રષ્ટિ જે હજુ તો સૂક્ષ્મ જગતમાં નહીં પહોંચી. મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિ અક્ષર બ્રહ્મ તેજને એ સાક્ષાત એમને સમાધિમાં દેખતા હતા. એટલે મુક્તાનંદ સ્વામીને બધું ભાન છે કે મારે શું લખવાનું છે અને કેવી રીતે લખવાનું છે. ગોપાળન સ્વામીના મૂળ ગ્રંથો પર બધા ટીકા કરતા હોય છે કે ગોપાળન સ્વામીએ વૈકુંઠને અક્ષરધામ કીધું. તો વૈકુંઠ શબ્દથી અક્ષરધામને કહેવાય છે. એ પણ મેં આગળની વિડીયોમાં સમજાવ્યું હતું કે ભાગવતમાં, શ્રીમદ ભાગવતમાં વૈકુંઠે લખ્યું છે એટલે એનો મતલબ એવો નથી કે અક્ષરધામ નથી. મહારાજે સત્સંગી જીવનમાં કીધું કે પુરાણોમાં બ્રહ્મપુરને ગોલોક અને વૈકુંઠાદિક આદિક નામોથી એનો ઉલ્લેખ કરાયેલા છે અને બહુ ટૂંકમાં વર્ણન કરેલું છે. પછી આગળ શું કહે છે કે તપસ્વીઓના પ્રસિદ્ધ રિપુરૂપ જે કામ, ક્રોધ, લોભ, માન, રસાસ્વાદ, મત્સર આદિક મુખ્ય દોષો છે તે પણ કદાપી આ આશ્રમમાં પ્રવેશ કરવા પણ સમર્થ થતા નથી. આ તમારો પ્રતાપ પ્રખ્યાત છે. હવે એવી રીતે બધી સ્તુતિ કરે છે. એટલે શું કહે છે કે પ્રભુજનોના કલ્યાણ માટે ભૂમિ પર અવતારને ધરી રહેલા આપને કેવલ નામને જ અંતકાળે ઉચ્ચારણ કરે કે આપની શ્રીમૂર્તિને સ્મરણમાં લાવે
તે જન પણ ઘોર મહાપાપ સંગ થકી તક્ષણ મુક્ત થઈને શીઘ્ર વૈકુંઠ લોકને પામે છે. અહીંયા દોડદાસ હશે કે વૈકુંઠ શબ્દ આવ્યો એટલે આપણે વૈકુંઠ અક્ષરધામને પણ વૈકુંઠ શબ્દથી કહેવાય છે. અને અહીંયા પ્રકૃતિની અંદર આવેલું જે વૈકુંઠ લોક છે એને રમા વૈકુંઠ કહેવાય છે. એટલે એ પણ તમે શાસ્ત્ર અભ્યાસ કરશો ત્યારે જ ખબર પડશે. એટલે અહીંયા શું કહે છે કે નરનારાયણના સ્મરણ માત્ર છે. અમુક લોકો તો નરનારાયણ નામ બોલતા શરમાય છે કે ના ભાઈ મારી અનન્ય ઉપાસના પર દ્રોહ લાગી જશે. હવે એ લોકોને હું સમજાવું. હવે અહીંયા છેલ્લે વાંચો, આ ભરતખંડમાં રહીને જે જનો દયાનિધિ મહાસમર્થ આપનો આશ્રય કરતા નથી તે જનો શાસ્ત્રમાં કૃતજ્ઞ કહ્યા છે, કેમ કે આપે કરેલા મહા ઉપકારને જાણતા નથી. માટે આપણા એક આશ્રયને દ્રઢપણે કરી રહેલો હું તે મારી ઉપર નિરંતર આપની પ્રસન્નતા થાવ. તમારી પ્રસન્નતા થકી હું બીજા ફળને ઈચ્છતો નથી. શું કીધું કે આ ભરતખંડમાં રહીને જે દયાનિધિ આ નરનારાયણ દેવની જે લોકો ઉપેક્ષા કરે ખાલી દેવ દેવ કહીને, એ લોકો ઘોર કૃતજ્ઞ કહ્યા છે. કેમ કે આ તમે ભરતખંડમાં જે તમને ભગવાનનું જ્ઞાન પણ મળે છે ને એ એમના તપના પ્રતાપે મળે છે. અને એ જ પોતે કૃષ્ણ અવતારમાં કૃષ્ણ બન્યા હતા અને સહજાનંદ સ્વામી રૂપે એ નારાયણ ઋષિ જ આવ્યા હતા. અહીંયા અધ્યાય આ પૂરો થાય છે અને પછી અધ્યાય 32માં આ જે આગળ પછી નારદજી ઋષિ ક્યાં જાય છે એનું વર્ણન આવે છે. ને આ વ્યાસ વાસુદેવ મહાત્મ્ય જે વાંચે એનો મહિમા પણ બહુ લખેલો છે. એટલે તમે જેની ઈચ્છા હોય લોકો આજે જ ઇન્ટરનેટ પર અવેલેબલ છે. તમે ભુજ પ્રકાશનનું મળી જશે. આની લિંક પણ જો હશે તો હું શેર કરીશ આ ડિસ્ક્રિપ્શનમાં. તો તમે જરૂરથી આનો અભ્યાસ કરજો અને શાંતિથી ને બધું તમારા મગજના જે બધા ભૂસા ભરેલા છે એને થોડી વાર બંધ કરી દેજો બહારની વાતો, અને તમે એકદમ ક્લિયર થઈને પછી આ વાંચજો. કેમ કે બધું તમારા મગજમાં અજ્ઞાની લોકોએ બધું બહુ ભરેલું છે. પહેલાં એને તમારે થોડુંક ભૂસવું પડશે અને પછી તમે શાંતિથી શિક્ષાપત્રીને ખાલી એક ધ્યાનમાં રાખીને વાંચો ને તો શિક્ષાપત્રીમાં મહારાજે આવું કેમ લખ્યું છે એ બધા પ્રશ્નોના જવાબ તમને આમાંથી જ મળી જશે. આપણે શું સમજ્યા કે આ જે એક બ્રહ્માંડ છે તો અહીંયા પહેલાં નારદ ઋષિ અહીંયા ગયા, પછી નરનારાયણ ઋષિ માના જે નારાયણ ઋષિ છે એની જોડે સંવાદ આવ્યો. એમને ઈચ્છા પ્રગટ કરી કે મારે અક્ષરધામમાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા છે. કેમ કે નારાયણ ઋષિને કંઈ એમને પૂજા અર્ચના કરતા જોયા. તો એમને પૂછ્યું કે તમે કોની પૂજા અર્ચના કરો છો? કે હું તો તમને પરબ્રહ્મ પરમાત્મા માનું છું. એટલે એમને કીધું કે એમને સમજાવ્યું ભગવાનનું સ્વરૂપ. એટલે એમને એ ભગવાનના સ્વરૂપના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે પછી એમને ક્યાં જવાની આજ્ઞા કરી? શ્વેતદ્વીપમાં. એટલે આ જે ભૂમંડળ છે આખું, જે બ્રહ્માંડની રચનામાં ભૂમંડળ છે એના ઉત્તર પશ્ચિમ ભાગમાં વર્તતા શ્વેતદ્વીપ ધામમાં એ મોકલે છે. અને ત્યાંના એક મુક્ત સાથે પછી એમાં આવે છે ને કે ભાઈ ધ્રુવ મંડળ ને સપ્તઋષિ મંડળ. એટલે અહીંયા જે આપણા શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે મેરુ પર્વત ને પછી બધા ગ્રહોનું વર્ણન આવે છે. અને પછી ધ્રુવલોક પછી સપ્તર્ષિ મંડળ અને પછી જનલોક, તપલોક, મહાલોક, સત્યલોક, એ બધા લોકોને ઉલ્લંઘન કરતાં એ શું કરે છે કે બધા જે બ્રહ્માંડના આ બહાર બધા આવરણો છે, આ અષ્ટ આવરણો અહીંયા, એ અષ્ટ આવરણો એકથી 10 ગણા છે. એને પાર કરીને પછી જે પ્રકૃતિ જે છેલ્લું તત્વ છે એને પાર કરીને એ ક્યાં જાય છે? તો ગોલોકધામમાં. એમાં પહેલાં વિરજા નદી આવે છે, પછી સત્સંગ પર્વત આવે છે, પછી વૃંદાવન આવે છે. વૃંદાવનની અંદર જે મુખ્ય ગોલોક આવે છે એમાં પછી એક મંદિર આવે છે, પછી શું કહેવાય કે 16 ગઢ આવે છે. એને ઉલ્લંઘીને પછી જે તેજના દર્શન કરે છે એને અક્ષર બ્રહ્મ તેજ કહેવાય છે. એમાં સિંહાસન હોય છે. સિંહાસન પર કોણ બેઠા હોય છે? પરબ્રહ્મ પરમાત્મા, કે જે અક્ષરધામના અધિપતિ છે. એ કયા રૂપે બેઠા હોય છે? શ્રી કૃષ્ણ રૂપે. અને સગુણ સાકાર આપણામાં ભગવાનને શ્રીજી મહારાજે કેમ આટલી બધી વાર રિપોર્ટ કર્યું છે કે આપણે ક્યારેય ભગવાનને નિરાકાર નહીં માનવાના. એમનું મૂળ રૂપ સગુણ સાકાર છે, એમનું એક રૂપ પણ છે. અને એ રૂપનું વર્ણન કેવું? શ્રી કૃષ્ણ જ છે. રાધા લક્ષ્મી યુક્ત અને અનંત કોટી સ્ત્રી પુરુષ પાર્ષદો સાથે છે ત્યાં વિરાજમાન. અને એને ગોલોક મધ્ય રહેલા અક્ષરધામને વૈકુંઠ શબ્દથી પણ ઉલ્લેખ કરાય છે અને એને મુખ્ય ગોલોક નામથી પણ ઉલ્લેખ કરાય છે. એટલે ગોલોક કહેતા પણ આ ધામ છે, વૈકુંઠ કહેતા પણ આ ધામ છે, અક્ષરધામ કહેતા પણ આ ધામ છે. અને અંદર બ્રહ્માંડની અંદર પણ રમા વૈકુંઠ નામે એક વૈકુંઠ ધામ આવેલું છે. એટલે આખો આ સાર મેં તમને આ ચાર્ટ દ્વારા સમજાવ્યો. અને પછી આના દર્શન કરીને અહીંયા કયા અવતાર ધારણ કરશે એની ચર્ચા આવે છે. અને પછી એ પાછા અહીંયા આવે છે શ્વેતદ્વીપમાં. શ્વેતદ્વીપમાંથી બદ્રિક આશ્રમમાં આવે છે, ફરી નારાયણ ઋષિની સ્તુતિ કરે છે. કેવી કરે છે નારાયણ ઋષિની સ્તુતિ? એ મેં તમને સમજાવ્યું છેલ્લા અધ્યાયમાં. તો એ નારાયણ ઋષિને જ પરબ્રહ્મ પરમાત્મા કહે છે અને એમને જ કહે છે કે આ તમે ભરતખંડમાં રહીને બધા જણોનું રક્ષણ તમે જ અવતાર ધારીને કરો છો. એટલે મુક્તાનંદ સ્વામી આપણી આરતીમાં કેમ એવું લખ્યું છે કે નારાયણ નર ભ્રાતા દ્વિજે કુળ તનુધારી. એમને સાક્ષાત જોઈ લીધું કે આ જે સહજાનંદ સ્વામી છે એ કોણ આવ્યું છે? નારાયણ ઋષિ આવ્યું છે. રામાનંદ સ્વામીને ખબર પડી ગઈ કે આ કોણ આવ્યું છે? નારાયણ ઋષિ. એટલે એમનું નામ નારાયણ મુનિ પાડ્યું અને બીજું નામ સહજાનંદ સ્વામી પાડ્યું. અને મુક્તાનંદ સ્વામીએ શું લખ્યું? નારાયણ નર ભ્રાતા. એ નારાયણ ઋષિ આવ્યા છે અને એ બીજું કોઈ નહીં, પુરુષોત્તમ પ્રગટ થયા છે. એટલે કયા પુરુષોત્તમ પ્રગટ થયા છે? નારાયણ ઋષિ રૂપે આ જે અક્ષરધામમાં રહેલા પુરુષોત્તમ પ્રગટ થયા છે.
એટલે એનો કેફ નંદ સંતોને હતો કે આજે મનુષ્ય આકારે અમને ફરી એ પરાત્પર જે પરબ્રહ્મ પરમાત્મા છે કે અક્ષરધામમાં મૂળ રૂપે રહેલા છે, કે જે વાણી મન ઇન્દ્રિયોથી અગોચર છે, આજે અમારી વચ્ચે જેમ ગોપીઓની વચ્ચે કૃષ્ણ અવતાર તરીકે પ્રગટ થયા હતા, એવી રીતે એ જ કૃષ્ણ અમારી વચ્ચે આજે મનુષ્ય આકારે અમારા ગુરુ તરીકે પ્રગટ થયા. એટલે પહેલો શબ્દ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ વાપર્યો, બીજો શબ્દ વાપર્યો નારાયણના ભ્રાતા, એટલે તમને હિસ્ટ્રી ખબર પડે કે એમનો પ્રાદુર્ભાવ ક્યાંથી થયો છે. અને પછી શબ્દ વાપર્યો પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. એટલે જેવો નારાયણ ઋષિનો મહિમા નારદજીએ કહ્યો એવો જ સહજાનંદ સ્વામીનો મહિમા પણ ગાયો, કેમ કે એ સ્વરૂપથી એ નારાયણ ઋષિ જ છે ને એ સ્વરૂપથી એ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા જ છે. આ જેને બધા જે પોઈન્ટ મેં તમને અહીંયા પહેલાં કીધા હતા એ બધા આપણે સમજી લીધા. તો હવે તમે પ્રશ્ન કરો તમારી જાતને કે આ નરનારાયણ એક ખાલી દેવ છે? આપણે નરનારાયણ દેવ કહીએ છીએ એટલે એ દેવ નથી, એ પરબ્રહ્મ પરમાત્માનું રૂપ પધરાયેલું છે. એટલે શિક્ષાપત્રીમાં મહારાજ 112મા શ્લોકમાં કીધો છે કે આ સ્વરૂપોના વિશે ભેદ ના કરો. ભેદ જાણ્યો એટલે તમે ગયા. રાધાકૃષ્ણ, નરનારાયણ, લક્ષ્મીનારાયણ અને શ્રી કૃષ્ણ અને હરિકૃષ્ણ એ બધી મૂર્તિઓમાં કોઈ ભેદ નથી. એ બધા પરબ્રહ્મ પરમાત્મા આપણા ઈષ્ટદેવના સ્વરૂપો છે. એટલે મહારાજે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ શબ્દ એટલે વાપર્યો કે શ્રી કૃષ્ણ કહેતા આ બધા સ્વરૂપો આવી જાય છે. એટલે આ શિક્ષાપત્રી તમને રિયલ અર્થમાં ત્યારે જ સમજાશે કે જ્યારે તમે વાસુદેવ મહાત્મ્યનો અભ્યાસ કરશો. પણ અત્યારે આપણું દુર્ભાગ્ય એવું છે ને કે આ ગ્રંથને દબાવવામાં પણ આવ્યો છે, પણ જેને સત્યનો સાથ આપ્યો છે ને આ ગ્રંથને એઝ ઇટ ઇઝ એનું પ્રકાશન કર્યું છે, જેમાં અમે આ તમને ભૂત સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રકાશન બતાવ્યું. તો એમની હાર્ડ કોપી પણ અવેલેબલ છે, એ પણ વાંચજો. એટલે એ બધું એ વાંચશો એટલે તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જશે. અને કયા સંતો તમને ગેરમાર્ગે દોરે છે ઉપાસનાના નામે, શુદ્ધ ઉપાસનાના નામે, સર્વોપરી ઉપાસનાના નામે, ને કયા ભક્તો તમને ગેરમાર્ગે દોરે છે ને તમને કોઈ પ્રવચન કરવાની જરૂર નહીં પડે, તમને આપોઆપ બધું ક્લિયર થઈ જશે ભગવાનની કૃપાથી. તો આ વિડીયોના અંતમાં આપણે એ ભાઈનો પણ આભાર માનીએ કે એને જે આ પ્રશ્નો કર્યા તો મને પણ પ્રેરણા મળી કે અને હજુ આવો ભાવ છે તો એવો ભાવ ઘણામાં હશે કે નરનારાયણના દર્શન કરતા હશે તો એને મહારાજથી નીચે માનતા હશે, શ્રી કૃષ્ણના દર્શન કરતા હશે તો એને મહારાજથી નીચે માનતા હશે. તો એ તો મૂળ સ્વરૂપનો દ્રોહ થયો. ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરીએ તો બધા તમે ગમે એટલો ત્યાગ રાખ્યો, તમે ગમે એટલો વૈરાગ્ય રાખ્યો, બધું નકામું થઈ ગયું. આખી સાધના જ નકામી થઈ ગઈ. એટલે શિક્ષાપત્રીમાં મહારાજે જે 108 થી 112 શ્લોકો લખ્યા છે ને દરરોજ વાંચવાનું કે શ્રી કૃષ્ણ આપણા ઈષ્ટદેવ છે. રાધા જોડે હોય તો રાધા કૃષ્ણ, લક્ષ્મી જોડે હોય તો લક્ષ્મીનારાયણ, અને નર જોડે એટલે અર્જુન જોડે હોય તો નરનારાયણ, અને એકલી મૂર્તિ હોય તો શ્રી કૃષ્ણ. એમાં હરિકૃષ્ણ પણ સમજી લેવાનું, કેમ કે એ નારાયણ નર ભ્રાતા છે. એટલે એ બધા સ્વરૂપોમાં ક્યારેય ભેદ ના જાણો. તમે એ ભેદ માનીને પહેલી તો મહારાજની જે વાણી છે એનું ઉલ્લંઘન કરો છો. એ વાણી પર પગ મૂકીને તમે એવું કહો છો કે હું તો શ્રીજી મહારાજનો અનન્ય ઉપાસક છું, શ્રીજી મહારાજને સર્વોપરી માનું છું, સર્વ અવતારોના અવતારી, બીજા અવતારો તો એના ચાકરો છે. તમારી હું બધી આસુરી બુદ્ધિ વાપરો છો, તમારી બધી સાંસારિક બુદ્ધિ છે કે હું બીજા કરતાં ઊંચો કેવી રીતે થાઉં. તમને અક્ષરધામની ભગવાનની પ્રાપ્તિ નહીં કરવી, તમને તમારું પદ ઊંચું કરવું છે, તમને તમારો અહંકાર ઊંચો કરવો છે. તમને કોઈ ભગવાનની પ્રાપ્તિ સાથે કોઈ લેવા દેવા જ નથી. કે ભાઈ તમે ભગવાનની વાણી પર પગ મૂકીને એને ખોટી પાડો છો અને પછી કહો છો કે હું તો સર્વોપરી ભગવાનનો ઉપાસક છું. તમારું સર્વોપરીપણાનું જે ઘમંડ છે ને, જે અહંકાર છે ને, એ મૂળભૂત શાસ્ત્રો જ તોડશે. એટલે સર્વોપરી કેવી રીતે સમજવાના છે ને એ મૂળભૂત શાસ્ત્રો વાંચશો ને ત્યારે સમજાશે. એટલે મહારાજે આ બધું જે શાસ્ત્ર રચના કરી છે, મંદિરમાં સ્વરૂપો પધરાયા છે, એ એમને નહીં પધરાયા. એ જોઈને અક્કલ દોડશે. મહારાજે એવું વિચાર્યું હશે કે આ બધું વાંચીને પણ અક્કલ દોડશે બધાને. પણ કળિયુગનો પ્રભાવ જુઓ કે તમારી અક્કલને બધાએ બાંધી દીધી છે. જે કૃષ્ણથી દ્વેષી માણસો છે ને એને તમારી બુદ્ધિને બાંધી દીધી છે. એટલે પહેલાં એ દ્વેષી માણસોથી દૂર જાઓ અને શાંતિથી બેસીને બધા મૂળભૂત શાસ્ત્રોને એમને કહી દો કે અમારે હમણાં તમારો કોન્ટેક્ટ નહીં કરો, પહેલાં અમને બધા મૂળભૂત શાસ્ત્રો વાંચવા દો, પછી અમે અમારી રીતે સમજીશું ને અમારા જે બધા પ્રશ્નો છે એના ઉત્તરો કરો. અને તમે પ્રશ્ન પૂછો કે તમે અમને ખોટું કેમ સમજાવ્યું અત્યાર સુધી. દરેક જણ સત્ય શોધવા માટે નીકળશે ને ત્યારે જ સત્ય મળશે. નહીં તો લોકો અસત્યમાં એ ગયો છે તો એને એવું થશે કે હું અસત્ય સાથે હું એકલો કેમ બંધાઈ રહું, બીજા 15 જણને અસત્ય સમજાવ. એટલે તમને પણ અસત્યના માર્ગે લઈ જશે. એટલે તમે જાગો અને તમે મૂળભૂત શાસ્ત્રોનું વાંચન કરો. હું એવું નહીં કહેતો કે હું કહું છું એ સાચું. હું તમને હિન્ટ આપું છું કે તમે આ શાસ્ત્રોને વાંચો અને તમારી બુદ્ધિ લગાવો અને તમને બધું સમજાશે એઝ ઇટ ઇઝ કે મહારાજે કેમ આવું લખ્યું છે, મહારાજે કેમ આવું કાર્ય કર્યું છે. તો વિડીયોના અંતમાં આપણે એટલું જ. અને એ જે ભાઈ છે એમને કમેન્ટ કરી હતી એમને પણ આમાંથી ઘણું જાણવા મળ્યું હશે. આપણે એ ભાઈનો વિરોધ નહીં કરવાનો, એ ચેનલનો પણ વિરોધ નહીં કરવાનો. એ ભગવાનની સેવાના બહાને જ એ ચેનલ ચલાવતા હશે. એમનો ઇન્ટેન્શન પણ એવો હશે કે મારાથી કંઈ ભગવાનનું કામ થાય, મારાથી ભગવાનની કંઈ સેવા થાય.
પણ એ પોતે જેવું સમજ્યા છે એવું સમજાવે છે બીજાને. આમાંથી પણ એમને થોડું જ્ઞાન મળ્યું હશે કે હું જેમાંથી પ્રમાણ આપું છું અથવા મને જે આ ફોરવર્ડ કર્યું છે તો મેં પણ આખા શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, તો એમને પણ વાંચવાની ઈચ્છા થશે હવે કે હું પણ એકવાર વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ વાંચું, કે હું જે સમજ્યો છું એ સાચું સમજ્યો છું અને એ પણ ઉત્તમ સેવા કરી શકશે. કેમ કે દરેકના હૃદયમાં પરમાત્મા અંતર્યામી રૂપે બિરાજમાન છે. આ ભગવાનનો સિદ્ધાંત છે, શ્રીજી મહારાજે આપેલો સિદ્ધાંત છે. એટલે એના હૃદયમાં રહીને પરમાત્માએ એ જ પ્રેરણા કરી હશે કે ભાઈ મને લાગ્યું કે એ જેવું આશયથી સમજ્યા છે એવા આશયથી બીજા ઘણા લોકો સમજ્યા હશે અને બધા દેવોની ઉપેક્ષા પણ કરતા હશે ભગવાન શ્રીજી મહારાજે પધરાવેલા સ્વરૂપોની. તો મને પણ એવી પ્રેરણા થઈ કે હું પણ આના પર કંઈક પ્રકાશ પાડું. તો એ પણ ભગવાનની પ્રેરણાથી જ આ જે મારું કર્મ છે એ થઈ ગયું હશે. તો આ વિડીયોમાં જેને કંઈ ડાઉટ હોય તો એ કમેન્ટ બોક્સમાં પ્રશ્ન એને પૂછી શકે છે ને હું મારી અનુકૂળતા પ્રમાણે એનો જવાબ તમને આપીશ. તો વિડીયોના અંતમાં આપણે આ વિડીયો બનાવવા રૂપ જે મારું કર્મ છે હું એને મારા ઈષ્ટદેવ કે જે ક્ષર અને અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે એમના ચરણોમાં સમર્પિત કરું છું.